નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 9 કે જેની થીમ છે આપણું ઘર પૃથ્વી. ઠીક છે, આ ચેપ્ટરના પાર્ટ 1 અને 2 અપલોડ થઈ ચૂક્યા છે. તો જે લોકોએ હજી ચેપ્ટર નંબર 9 પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયા તો એ લોકો પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 જોજો, કેમ કે આ ચેપ્ટરની શરૂઆત આપણે પાર્ટ 1થી કરી લીધી છે. પાર્ટ 1ની જો આપણે વાત કરીએ તો પાર્ટ 1માં મેં તમને આ ચેપ્ટરની થીમ સમજાવી હતી કે ભાઈ થીમ કહેવા શું માંગે છે, આપણું ઘર પૃથ્વી. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી હતી, ડિટેલમાં કોન્સેપ્ટ સમજ્યો હતો કે ભાઈ સૂર્ય પરિવાર, સૂર્યમંડળ જે છે એ શું છે. અને ખાસ કરીને મેં તમને સમજાવેલું હતું કે ભાઈ મંદાકિની તારામંડળ શું છે, કેમ કે આપણે એકદમ ઝીરોથી શરૂ કર્યું હતું. બ્રહ્માંડ જે છે એના બિલકુલ ઝીરો કોન્સેપ્ટથી આપણે શરૂ કરેલું હતું કે ભાઈ ગેલેક્સી શું છે, અથવા તો ગેલેક્સીને જ મંદાકિની તારામંડળ કહે છે ગુજરાતીમાં. તો મંદાકિની તારામંડળ જે છે એ શું છે મેં તમને ડ્રો કરીને સમજાવેલું હતું. ત્યારબાદ આ મંદાકિની તારામંડળ છે એમાં એની અંદર જે છે સૂર્યનું સ્થાન છે. તો સૂર્યનું સ્થાન કેવી રીતે ગેલેક્સીની અંદર છે એ પણ મેં તમને સમજાવેલું હતું. ત્યારબાદ સૌર પરિવારની આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી હતી કે ભાઈ સૂર્યમંડળ શું છે, કે ભાઈ સૂર્ય પરિવાર શું છે, શા માટે આને સૌર પરિવાર કહે છે, કેમ કે ભાઈ એની સૂર્ય જે છે એની આસપાસ 9 ગ્રહો, તે ઉપરાંત બધા જ ગ્રહોના ઉપગ્રહો, તે ઉપરાંત લઘુગ્રહો, ઉલ્કાઓ અને ઘણી બધી બીજી સેલેસ્ટિયલ બોડીઝ જે છે, ખગોળીય બોડીઝ જે છે એ એની આસપાસ રાઉન્ડ લગાવે છે, અથવા તો જેને કહી શકાય કે પરિક્રમા કરે છે. તો એના કારણે એ બધા ફેમિલી મેમ્બર્સના બનવાથી જે છે એ સૌર પરિવાર બને છે. જે રીતે આપણે કુટુંબ વ્યવસ્થામાં રહીએ છીએ, જે રીતે આપણે સમાજ વ્યવસ્થામાં કુટુંબની રીતે રહીએ છીએ, એ જ રીતે સૂર્ય જે છે એ પણ પોતાના કુટુંબીજનોની સાથે રહે છે. તે ઉપરાંત મેં તમને સમજાવેલું હતું કે પૃથ્વી છે એ પણ સૌર પરિવારનો એક સભ્ય છે. એ ઉદાહરણથી મેં તમને સમજાવેલું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ ગ્રહો અને તારાઓની વચ્ચે ડિફરન્સ શું છે. તમે જુઓ કે ભાઈ તારા જે છે એ સ્વયં પ્રકાશિત છે, સૂર્ય જે છે એ સ્વયં પ્રકાશિત છે. એટલે સૂર્ય જે છે એક પ્રકારનો તારો જ કહી શકાય. અને આવા અનેક તારાઓ આપણી આકાશગંગા અને બ્રહ્માંડમાં આવેલા છે. તો ગ્રહો અને તારાઓ વચ્ચે ડિફરન્સ શું છે, તો એ મેં તમને 2 ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન પ્રોસેસથી સમજાવેલું હતું. ત્યારબાદ જે છે એ પૃથ્વી અને અન્ય ગ્રહો એનું સ્થાન કેવી રીતે સૂર્યમંડળમાં છે એના વિશેની પણ આપણે કોન્સેપ્ટ સમજેલો હતો. તે ઉપરાંત સૌર પરિવારમાં કોનો સમાવેશ થાય છે, તો કે ભાઈ ગ્રહો, લઘુગ્રહો, તે ઉપરાંત જે છે એ ઉલ્કાઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમને દેખાઈ રહી છે આકાશગંગાનું જે મેખલા જો પટ્ટો જતો હોય એની અહીંયા ચિત્ર આપેલું છે. તે ઉપરાંત સૂર્યમંડળની જો આપણે વાત કરીએ તો આ સૂર્ય જે છે, અને ત્યારબાદ આ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરાનસ અને નેપચ્યુન. અને આપણે એ પણ જોયેલું હતું કે ભાઈ કઈ રીતે જે છે એ આ આંતરિક ગ્રહો છે અને આ બાહ્ય ગ્રહો છે એના વિશેના કોન્સેપ્ટ પણ મેં તમને ક્લિયર કરાવી દીધા હતા કે ભાઈ આ 4 ગ્રહો છે એને આંતરિક ગ્રહો કહેવાય છે, આ 4 ગ્રહો છે એને બાહ્ય ગ્રહો કહેવાય છે. તો એ આપણે જોઈ લીધું હતું. ત્યારબાદ આપણે સૂર્યની ડિટેલમાં ચર્ચા કરેલી હતી કે ભાઈ કઈ રીતે સૂર્ય છે, તો સપોઝ કે સૂર્ય છે તો સૂર્યનું સાઇઝ શું છે, ઠીક છે. અને કોની સાથે આપણે કમ્પેર કર્યું તો કે પૃથ્વીની સાથે, કે 13 લાખ પૃથ્વી જે છે સૂર્યમાં આવી જાય એવી રીતે એની સાઇઝ નક્કી થતી હોય છે. તે ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળની વાત કરી હતી, પૃથ્વીથી એના અંતરની વાત કરી હતી કે ભાઈ 15 કરોડ કિલોમીટર જેટલું દૂર છે, એના સરફેસની વાત કરી હતી, બંધારણ કેવું છે, અને આ આપણે સમજેલું હતું કે ભાઈ સૂર્ય જે છે એ કેવી રીતે સ્વયં પ્રકાશિત તારો છે. ઓકે, ત્યારબાદ ગ્રહોના સ્થાનની આપણે વાત કરેલી હતી. ગ્રહો વિશે મેં તમને કીધું એમ કે ભાઈ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો એ આપણે સમજેલું હતું. બુધ વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી હતી કે ભાઈ બુધની સ્થિતિ શું છે, રંગ શું છે, વાતાવરણ શું છે. તે ઉપરાંત બુધ વિશે મેં તમને એ પણ સમજાવેલું હતું કે ભાઈ બુધ ગ્રહ જે છે એ સૂર્યથી સૌથી નજીકનો છે, પણ તેમ છતાં જો સૂર્યમંડળમાં તમને એવું પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી અને સૌથી ચમકતો ગ્રહ કયો છે, તો એનો આન્સર તમે જુઓ ક્યાંક ને ક્યાંક આવશે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ કેવી રીતે સૌથી ચમકતો અને સૌથી તેજસ્વી છે એના વિશેની પણ ડિટેલમાં મેં તમને કોન્સેપ્ટ આપેલો હતો, સમજ આપેલી હતી. ઠીક છે, તો આ તમે જોઈ શકો છો શુક્ર ગ્રહનો ફોટોગ્રાફ. ત્યારબાદ આપણે પૃથ્વીની વાત કરેલી હતી. પૃથ્વી જે છે એનું સ્થાન શું છે સૂર્યમંડળમાં, તો કે ભાઈ 3જું સ્થાન છે. કોઈ પૂછે કે ભાઈ ક્રમ વાઇઝ કે ભાઈ પૃથ્વી જે છે એનું સ્થાન શું છે, તો ભાઈ 3rd નંબરનો પ્લાનેટ છે પૃથ્વી, બરાબર છે, આપણી પૃથ્વી કે જેમાં આપણે રહીએ છીએ. ત્યારબાદ પૃથ્વીના આપણે પરિભ્રમણ સમય અને પરિક્રમણ સમયની જે છે એ વાત કરેલી હતી કે ભાઈ કેવી રીતે એનું રોટેશન થતું હોય છે અને કેવી રીતે એનું જે છે એ રેવોલ્યુશન થતું હોય છે સૂર્યની આસપાસ, બરાબર છે. તો એ વિશે પણ મેં તમને સમજાવેલું હતું. આ જે પરિભ્રમણ અને પરિક્રમણની જે વાત છે એ આ ચેપ્ટરમાં ડિટેલમાં આવશે આગળ, બરાબર છે. એ કેવી રીતે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે, એટલે કહેવાનો મતલબ શું છે એ વિશે પણ હું તમને સમજાવીશ. અને કેવી રીતે સૂર્યની આસપાસ જે છે એ ફરે છે, અને સૂર્યની આસપાસ ફરે છે તો એનાથી શું પૃથ્વી ઉપર ઇમ્પેક્ટ આવે છે, પૃથ્વી ઉપર જે છે પ્રભાવ પડે છે, બરાબર છે. કે ભાઈ સૂર્યની આસપાસ ફરે છે તો એના ઉપર જે ઋતુઓમાં પરિવર્તન થાય છે. પૃથ્વી ઉપર આપણે તમે જુઓ અત્યારે આપણે રહીએ છીએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું બધી ઋતુઓ આપણે અલગ અલગ અનુભવીએ છીએ. તે ઉપરાંત
अलग अलग जे विન્ડ્સ જે છે અથવા તો પવન જે છે એની ગતિ હોય છે, તો એ બધું કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે એ આપણે સમજશું. તે ઉપરાંત દિવસ અને રાત કેવી રીતે થાય છે એ આપણે આ બે કોન્સેપ્ટમાં સમજશું. તે ઉપરાંત પૃથ્વીના આપણે એક ઉપગ્રહની વાત કરી હતી, ચંદ્રની. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ચંદ્ર ઉપર પણ કોઈ વાતાવરણ છે નહીં, અને ચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલું જ નહીં, પણ ચંદ્ર ઉપર તાપમાનનો જે ડિફરન્સ છે એ પણ વધારે છે. શું કામ છે એ આપણે જોઈ ગયા હતા કે ભાઈ વાતાવરણ નથી. અને ખાસ કરીને ચંદ્ર ઉપર તમે જુઓ કે ઠંડી પણ ખૂબ પુષ્કળ માત્રામાં હોય છે રાતના સમય દરમિયાન, અને દિવસના સમય દરમિયાન ગરમી પણ પુષ્કળ માત્રામાં હોય છે. તો એ આપણે જોઈ ગયા હતા. આ તમે ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમા લગાવતો હોય છે. તો આ રીતે. તે ઉપરાંત મંગળ ગ્રહની આપણે વાત કરેલી કે ભાઈ મંગળ ગ્રહનો રંગ કેવો છે, લાલ રંગનો ગ્રહ છે, એમાં વાતાવરણ છે કે નહીં, ઉપગ્રહો છે કે નહીં. ઉપગ્રહની જો વાત કરીએ તો મંગળને 2 ઉપગ્રહ છે, અને વાતાવરણ છે તો હા છે, એકદમ પૃથ્વી જેવું નહીં, પણ હા આછું પાતળું વાતાવરણ તમે કહી શકો. ઠીક છે, સાવ વાતાવરણ નથી, એના જેવું પણ નથી, એટલે આછું પાતળું વાતાવરણ તમે કહી શકો. અને એ આછા પાતળા વાતાવરણને લીધે જ વૈજ્ઞાનિકો જે છે એ માર્સ ઉપર વધારે પડતું રિસર્ચ કરે છે, ધ્યાન દે છે, અને મંગળ ઉપર જીવનની આશા રાખીને બેઠા છે, બરાબર છે વૈજ્ઞાનિકો. ત્યારબાદ આપણે બૃહસ્પતિ ગ્રહની વાત કરેલી હતી કે ભાઈ ગુરુ ગ્રહ, બરાબર છે. તો એને આપણે રંગ, વાતાવરણ, વિશેષતા, ઉપગ્રહની વાત કરી હતી. આ તમે જોઈ શકો છો ફોટોગ્રાફમાં કે ભાઈ આ જે છે યાન એ જૂનો યાન છે, બરાબર છે, કે જે બૃહસ્પતિ ગ્રહ ઉપર રિસર્ચ કરવા માટે મોકલેલું હતું. એ જૂનો એનું નામ છે, બરાબર છે. ત્યારબાદ શનિ ગ્રહ જે છે એની વાત કરવામાં આપણે આવેલી હતી કે ભાઈ શનિનું સ્થાન શું છે, એનો રંગ, એના અન્ય નામ અને ઉપગ્રહ. શનિના ખાસ કરીને અન્ય નામની જો વાત કરીએ તો શનિનું અન્ય નામ પાઘડિયો ગ્રહ તરીકે ઓળખાય છે. શું કામ પાઘડિયો ગ્રહ કહેવાય છે? તો કે ભાઈ તમે જોઈ શકો છો, રાઈટ, ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે ભાઈ શનિની આસપાસ આવા વલયો છે, અને આવા વલયોને લીધે એને તમે જુઓ કે ભાઈ ઉપરનો જે ભાગ છે પાઘડી પહેરેલો હોય એના જેવું આપણને ફીલ થાય છે, મતલબ દેખાય છે, વિઝિબલ થાય છે. તો એ રીતે આપણે એનું નામ પાઘડિયો ગ્રહ એવું નામ આપેલું હતું. ત્યારબાદ આપણે યુરેનસની વાત કરેલી હતી કે ભાઈ યુરેનસ છે તો એનો શોધકર્તા કોણ હોય છે? તો કે ભાઈ વિલિયમ હર્શલ હોય છે. કઈ સાલમાં શોધાણો એ પણ બધું તમારે યાદ રાખવાનું. ખાસ કરીને યુરેનસ જે છે એ નીલા રંગનો ગ્રહ છે, બરાબર છે. તો આ રહ્યોનો ફોટોગ્રાફ નીલા રંગનો ગ્રહ છે. તે ઉપરાંત નેપચ્યુનની જો આપણે વાત કરીએ તો એમાં રંગ કેવો છે. ત્યારબાદ ઋતુ પરિવર્તનની પણ મેં તમને વાત કરેલી હતી કે ભાઈ પૃથ્વી જેવું તો એકદમ ના કહી શકાય, બટ હા પૃથ્વી જેવું થોડા પ્રમાણમાં એમાં પણ ઋતુ પરિવર્તન જોવા મળે છે. તો કયા, હવે આ એક પ્રશ્ન છે કદાચ પૂછી શકે, અને તમે યાદ પણ રાખજો કે ભાઈ ઋતુ પરિવર્તન સૂર્યમંડળમાં કયા ગ્રહોમાં જોવા મળે? તો પૃથ્વીમાં તો જોવા મળે જ છે, આપણે રહીએ જ છીએ. તે ઉપરાંત મંગળમાં પણ જોવા મળે છે, અને નહિવત માત્રામાં નેપચ્યુનમાં પણ ઋતુ પરિવર્તન જે છે એ જોવા મળે છે. નેપચ્યુનમાં પણ ઋતુ પરિવર્તન જોવા મળે છે, અને મંગળમાં પણ ઋતુ પરિવર્તન જોવા મળે છે. તેમ છતાં નેપચ્યુન જે છે એના ઉપર એટલું બધું રિસર્ચનું ફોકસ નથી દેવાતું, પણ મંગળ ઉપર દેવાય છે. શું છે એનું રીઝન? તો એનું રીઝન એ છે કે ભાઈ મંગળ જે છે એક તો આપણાથી કમ્પેરિઝનમાં જોવા જાવ તો મંગળ આપણાથી નજીકનો ગ્રહ છે. તે ઉપરાંત નજીકનો તો છે જ, પણ નજીકનો હોવાને લીધે, સૂર્યથી પણ નજીકનો હોવાને લીધે એની અંદર જે સૂર્યપ્રકાશ છે એ પણ સારી રીતે પહોંચે છે, અને એકદમ ઠંડો ગ્રહ નથી. જ્યારે નેપચ્યુન છે એ ખૂબ જ ઠંડો ગ્રહ છે. ત્યાં ઓકે, નેપચ્યુનનો આમાં ફોટોગ્રાફ નથી આપેલો, પણ નેપચ્યુનનો તમે ફોટોગ્રાફ જુઓ તો નેપચ્યુન ઉપરથી જે સૂર્ય છે એ માત્ર એક નાનકડા સ્ટાર જેવો દેખાતું હોય છે, બરાબર છે. એટલો ઓછો ચમકીલો ત્યાં દેખાતો હોય છે, એટલે ઘણો બધો દૂર છે, એટલે ત્યાં ગરમી તો હોવાની નથી, અને ઘણો બધો દૂર હોવાને લીધે રિસર્ચ કરવું પણ મુશ્કેલ પડે છે. તે ઉપરાંત તમારે ટેક્સ્ટબુકમાં ફોર્મ્યુલા આપેલું છે કે ભાઈ માય વેરી એક્સેલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ, એટલે કે આના બધા જે આ વર્ડ આપેલા છે એના બધાના ફર્સ્ટ લેટર જે છે એ તમે ફર્સ્ટ આલ્ફાબેટ એ તમે લઈ લ્યો, બરાબર છે, કે ભાઈ MVEM. તો એના ઉપરથી તમે ગ્રહો જે પ્લાનેટ્સ છે એના નામ ઇઝીલી તમે યાદ રાખી શકો છો. બટ આપણે એ બધું કરવાની જરૂર નથી પડતી. એનું રીઝન છે કે મેં તમને સારી રીતે સમજાવેલું હતું કે ભાઈ સૌથી પહેલો જે છે બુધ આવે છે, ત્યારબાદ જે છે શુક્ર આવે છે, પૃથ્વી આવે છે, અને મંગળ આવે છે. અને આ પાઠ પાડીને મેં તમને સમજાવેલા હતા કે ભાઈ આંતરિક ગ્રહોના 4 નામ યાદ રાખી લેવાના, ત્યારબાદ બાહ્ય ગ્રહોના 4 નામ યાદ રાખી લેવાના. અને આ બધા ગ્રહોના નામ આપણે આપણા વારની ઇન્ડિયન ટ્રેડિશનમાં આપણે વાર જે છે, દિવસોના નામ જે છે એ આ બધા ગ્રહોના નામ ઉપરથી છે. એ મેં તમને સારી રીતે સમજાવેલું હતું. ત્યારબાદ આપણે પાછળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ ઉલ્કા કોને કહેવાય. તો જો આ રીતે આકાશમાંથી તમને આમ શૂટિંગ સ્ટાર જેવું દેખાતું હોય તો એ ઉલ્કા છે. અને હા, ખાસ કરીને ઉલ્કા અને લઘુગ્રહો વચ્ચેનું ડિફરન્સ શું છે એ પણ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ મંગળ અને ગુરુ ગ્રહ, બૃહસ્પતિ ગ્રહ ની વચ્ચે જે પટ્ટો દેખાય છે તમને, બરાબર છે, એ લઘુ ગ્રહ છે. તો એમાં અને ઉલ્કામાં શું ફરક છે એ મેં તમને સમજાવેલું હતું ગઈકાલના લેક્ચરમાં. ત્યારબાદ આપણે નક્ષત્ર વિશે પણ ડિટેલમાં જોયું હતું કે ભાઈ નક્ષત્ર શું હોય છે, અને ખાસ કરીને નક્ષત્ર મેં ખૂબ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરેલી હતી. તેમ છતાં નક્ષત્ર જો કોઈને ન સમજાણવું હોય, રાઈટ, મને એવું લાગે છે કે નક્ષત્ર જે છે એ કદાચ કોઈને ન સમજાણું, કેમ કે કોમ્પ્લિકેટેડ ટોપિક છે નક્ષત્રવાળો, બરાબર છે. તો નક્ષત્ર જો તમને નથી સમજાણું તો તમે કમેન્ટ કરજો, તો
નક્ષત્ર માટે અલગથી એક સેપરેટ વિડીયો બનાવીને મારી અનુકૂળતા મુજબ એ અપલોડ કરીશ. પણ મને કમેન્ટ આવી જોઈએ, ઠીક છે? કમેન્ટ કરશો અને લાઇક સબસ્ક્રાઈબ કરશો તો મને વધારે સારું લાગશે. અને કમેન્ટ કરશો કે ભાઈ નક્ષત્ર ટોપિકમાં હજુ વધારે ક્લિયરિટીથી સમજવાની જરૂર છે તમને, યોગ્યતા છે તમને, તો તમે એ રીતે મને કમેન્ટ કરજો તો હું તમને એના માટે એક સેપરેટ લેક્ચર બનાવીને નક્ષત્ર વિશેનો અપલોડ કરી દઈશ. બરાબર છે? અને ખાસ કરીને હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ પૃથ્વીનું સ્થાન અને આકાર. એટલે કે હવે પૃથ્વી વિશે આપણે ડિટેલમાં ચર્ચા જોશું કે ભાઈ પૃથ્વી જે છે તો એના અક્ષાંશ રેખાંશ જે છે એ શું, મતલબ અક્ષાંશ અને જેને કહી શકાય કે રેખાંશ, લોંગિટ્યુડ એન્ડ લેટિટ્યુડ, એ શું છે એના વિશેની આપણે ચર્ચા કરશું આ લેક્ચરમાં. તે ઉપરાંત જો તમને મારા લેક્ચર્સ સારા લાગે છે, જો તમને ખરેખર કંઈક મળે છે એમાંથી, તો તમે લેક્ચરને લાઇક કરવાનું રાખો. ઓકે, ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું રાખો. તે ઉપરાંત શેર કરવાનું રાખો. શેર લોકો કરતા નથી અને સ્કીપ કરતાં લેક્ચરને જોવે છે, તો એ બંને વસ્તુ અયોગ્ય છે. ઓકે, તમારા માટે પણ અને મારા માટે પણ. લાઇક પણ લોકો નથી કરતા. તો જે લોકો, એક રિક્વેસ્ટ છે, વારંવાર રિક્વેસ્ટ કરું છું, જે લોકો લેક્ચરને સ્કીપ કરતાં જોવે છે, મહેરબાની કરીને સ્કીપ કરતાં લેક્ચર જોવાનું બંધ કરો. તમારા પણ હિતમાં નથી, મારા પણ હિતમાં નથી. અને ઘણા લોકો તો લેક્ચરને સ્ટાર્ટ કરે છે, થોડુંક સ્કીપ કરી અને લેક્ચરને બંધ કરીને મૂકી દે છે, તો એ પણ વસ્તુ યોગ્ય નથી. તે ઉપરાંત ઘણા બધા લોકો જે સબસ્ક્રાઈબ નથી કરતા, જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકોને હું દિલથી ધન્યવાદ કરું છું કે મારી ઉપર ટ્રસ્ટ રાખ્યો. નવી ચેનલ હોય એટલે ટ્રસ્ટ રાખવો થોડું મુશ્કેલ બને છે. બરાબર છે? એ વસ્તુને હું સમજું છું કે ભાઈ નવી ચેનલ હોય તો વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. બટ તમને લોકોને જો ખરેખર, હું પહેલેથી એમ જ કહું છું કે ખરેખર જો કન્ટેન્ટ સારો લાગતો હોય અને તમને લોકોને જો એમ લાગતું હોય કે ભાઈ ના, અહીંયા આવ્યા પછી ટાઈમ વેસ્ટ નથી થતો, તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. કેમ કે અહીંયા હું કોઈ પણ આડીઅવળી વાત નથી કરતો, કોઈ પણ પેઇડ પ્રમોશનની વાત નથી, કોઈ પણ બીજી ત્રીજી અન્ય વાત, એડવર્ટાઇઝમેન્ટની કે કોઈ એવી વાત નથી. અને ટાઈમપાસ બિલકુલ છે નહીં આપણા લેક્ચરમાં. સિમ્પલી 50 to 60 મિનિટ્સનો હાર્ડલી આપણો લેક્ચર હોય છે અને એક દિવસમાં એક લેક્ચર અપલોડ કરીએ છીએ. બરાબર છે? એટલે કે આ લેક્ચરમાં તમારે માત્ર ને માત્ર તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે આપેલું છે એને આપણે ધીમે ધીમે ફોલો કરું છું અને સમજાવવાની કોશિશ કરું છું. જેટલું બને એટલું, મારાથી જેટલું બને એટલું સમજાવવાની કોશિશ કરું છું. બરાબર છે? તો એટલું સિમ્પલ છે આપણું એમ. બરાબર છે? એટલે આમાં કોઈ એવું કંઈ બીજી ત્રીજી વસ્તુ કંઈ છે નહીં. બરાબર છે? કે ભાઈ સબસ્ક્રાઈબ કરશો તો તમને બહુ મોટો બેનિફિટ થશે, નહીં કરો તો તમને બિલકુલ ગેરફાયદો થશે. બરાબર છે? એવું કંઈ છે નહીં. સિમ્પલી તમારો બેનિફિટ એટલો જ છે કે ભાઈ તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે. અને ટેક્સ્ટબુકને આપણે ફોલો કરીએ છીએ, પણ એનો મતલબ એવું નથી કે ભાઈ ટેક્સ્ટબુકને હું આંધળાની જેમ બસ માત્ર સારી રીતે વાંચી અને કમ્પ્લીટ કરાવું છું. મારી રીતે મને જેવું લાગે છે એ રીતે હું તમને કોન્સેપ્ટ પણ સમજાવવાની કોશિશ કરું છું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મને મોટિવેશન મળે, અને લેક્ચરને જે છે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ પૃથ્વીનું સ્થાન અને આકારની. સૌથી પહેલાં તો પૃથ્વીના સ્થાનની વાત કરીએ. આપણે ઉપરના ફોટોગ્રાફમાં જોઈ ગયા કે પૃથ્વીનું સ્થાન છે એ 3જા નંબરનું સ્થાન છે. સૂર્યમંડળમાં 3જા નંબરનું પૃથ્વીનું સ્થાન છે. બરાબર છે? અને જો પૃથ્વીના આકારની વાત કરીએ તો પૃથ્વીનો આકાર કેવો છે? તો કે ભાઈ ગોળ છે. ગોળ. પણ કેવો ગોળ? તો કે નારંગી જેવો ગોળ. તો બધાય નારંગી તો બધાય જોઈ રહેશે. બરાબર છે? અને એક બીજો વર્ડ આપણે આવે છે, ટેકનિકલ વર્ડમાં આપણે જોઈએ તો જીવોઇડ. બરાબર છે? પૃથ્વીનો શેપ કેવો છે? તો કે ભાઈ જીવોઇડ શેપમાં છે. એ ક્યાંય પણ તમને આવો ક્વેશ્ચન આવે તો તમને મગજમાં હોવું જોઈએ. અને જીવોઇડ શેપને જ આપણે ક્યાંક ને ક્યાંક આપણી ભાષામાં નારંગી જેવો ગોળ કહીએ છીએ. નારંગી જેવો ગોળ એટલે શું? તો કે પૃથ્વી જે છે એ આવી ગોળ છે. શું? તો કે ના, આવી ગોળ નથી. તો કેવી ગોળ છે? તો કે પોલ આગળથી, અથવા તો કહેવાય કે ધ્રુવ પ્રદેશો આગળથી થોડી ચપટી છે, એટલે કેવી ગોળ? તો કે ભાઈ આવી ગોળ હોઈ શકે ને ભાઈ, નારંગી જેવી ગોળ. બરાબર છે? આવી ગોળ હોઈ શકે. ઓકે. તો અને આ પૃથ્વી જે છે એનો આપણે હમણાં ફોટોગ્રાફ જોઈએ જ છીએ. તે ઉપરાંત આપણે એનો ગ્લોબ પણ જોઈએ છીએ, એટલે આપણને વધારે ક્લેરિટી આવે. હવે બીજું વસ્તુ એ કે ભાઈ આપણે પૃથ્વી જે છે એ ગોળ નથી. બરાબર છે? ગોળ છે એવો આપણને ખ્યાલ નથી આવતો. એનું રીઝન શું છે? બરાબર છે? આપણે પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વી જે છે એ ગોળ છે એવો આપણને ખ્યાલ નથી આવતો. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ આપણને એવું લાગે છે કે ભાઈ જમીન તો એકદમ ફ્લેટ છે, અથવા તો જેને કહી શકાય કે જમીન જે છે આવી રીતે સપાટ છે. બરાબર છે? તો ગોળ હોવાનો ખ્યાલ નથી આવતો. એક રીતે તમે જુઓ તો ગોળ હોવાનો ખ્યાલ આવશે જ્યારે તમે ખૂબ ઊંચા ટેરેસ ઉપર તમે ધારો કે ઊભા છો. બરાબર છે? તમે દૂરનું દ્રશ્ય જુઓ છો તો તમને એક વખત એવું આવશે, તમારી નજર જે છે એ આકાશ, બરાબર છે, અને જમીન એ બંને એક થઈ જતી હોય ને એવું તમને લાગશે. તો એ જ રીઝન છે, ત્યાંથી જ તમારે સમજવાનું કે પૃથ્વી ગોળ છે. બરાબર છે? કારણ કે કેમ કે જો પૃથ્વી જે છે, ઓકે, પૃથ્વી જે છે, સપોઝ કે તમે અહીંયા ઊભા છો અને અહીંયાથી તમે આમ જુઓ છો તો આકાશ અને પૃથ્વીની જે જમીન છે એ બંને એક થઈ જશે એવું તમને ફીલ થાય છે. બીજું તમારી ટેક્સ્ટબુકમાં પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ સપોઝ કે તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે એવું તમારી ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે કે ભાઈ તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી.
આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી, પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પર લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વી ગોળ છે અને પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. બરાબર છે. ઓકે, આ તમે જો પૃથ્વીનો ગ્લોબ. બરાબર છે. તે ઉપરાંત પૃથ્વી જે છે એ ધ્રુવ પ્રદેશો આગળથી ચપટી છે અને વિષુવવૃત્ત આગળથી ફૂલેલી છે. વિષુવવૃત્ત આગળથી ફૂલેલી એટલે કેવી રીતે? તો કે ભાઈ આ રીતે પૃથ્વી જે છે. બરાબર છે. ઓકે, તો આ જે વિષુવવૃત્ત છે ત્યાં આગળથી ફૂલેલી છે, ફૂલેલી. જ્યારે ધ્રુવ પ્રદેશોમાં તમે જાઓ છો, બરાબર છે, ધ્રુવ પ્રદેશોમાં તમે જાઓ છો તો ત્યાં ફૂલાયેલી નથી, ત્યાં ચપટી છે, મતલબ એકદમ જેને કહી શકાય કે આ રીતે છે. બરાબર છે. આ ભાગ જે છે એ વધારે પડતો પોળો છે. બરાબર છે. તમે જુઓ કે આ ભાગ જે છે એ વધારે પડતો પોળો છે, એટલે ફૂલાયેલો ભાગ છે, ગુબ્બારા જેવો છે. બરાબર, બલૂન્સ તમે જોયા હશો, બસ સેમ ટુ સેમ બલૂન્સ જે છે એ રીતે જ પૃથ્વી છે. એટલે ધ્રુવ પ્રદેશ આગળથી ફ્લેટ છે, ચપટી છે, અને વિષુવવૃત્ત આગળથી ફૂલેલી છે. ધ્રુવ પ્રદેશ આગળથી ફ્લેટ એટલે કેવી આવી છે, નારંગી જેવું મેં તમને કીધું, તો નારંગીના ઉપરના ભાગમાં તમે જુઓ તો ચપટી હોય છે. બરાબર છે, એવી રીતે. તે ઉપરાંત ધ્રુવવૃત્ત જે છે એના કરતાં મધ્ય ભાગ જે છે મોટો છે. સ્વાભાવિક વાત છે કે ભાઈ ધ્રુવવૃત્ત જે છે એના કરતાં મધ્ય ભાગ મોટો જોવાનો. બરાબર છે, આ રીતે છે, મધ્ય ભાગ મોટો જોવાનો છે. તે ઉપરાંત પૃથ્વીનું વજન અને ઘનફળની જો આપણે વાત કરીએ તો એ પણ આપણે સારી રીતે હવે શોધી લીધું છે કે ભાઈ પૃથ્વીનું વજન અને ઘનફળ કેટલું હોય. બરાબર છે, આપણે જાણી લીધું છે. અને બીજું એ કે આપણે જે અર્થના ગ્લોબની વાત કરવામાં આવેલી છે, એટલે કે પૃથ્વી જે છે એના નાનકડી પ્રતિકૃતિની વાત કરવામાં આવેલી છે કે જેને આપણે મિનિએચર અર્થ કહી શકીએ. બરાબર છે, મિનિએચર અર્થ. બરાબર છે, એટલે કેવું કે ભાઈ આ ગ્લોબ. બરાબર છે, પૃથ્વીના ગ્લોબની વાત કરવામાં આવેલી છે. આના ઉપરથી આપણે વધુ ડિટેલમાં પૃથ્વીને સમજી શકીએ. અને આમાં જે દેશ અથવા તો મતલબ જેને ખંડ કહેવાય, ખંડ અને જે સમુદ્ર જે છે આ બધાના રેશિયો આપેલા છે એ એઝ ઇટ ઇઝ છે જે રીતના રિયાલિટીમાં છે. બરાબર છે, બસ એનું નાનું સ્વરૂપ છે, બસ આટલું જ ખાલી ડિફરન્સ છે. બાકી ભારત જે છે એની સાઇઝ, તે ઉપરાંત ઉપર રશિયાની સાઇઝ, તે ઉપરાંત આ હિન્દ મહાસાગરની સાઇઝ, બધું જ એઝ ઇટ ઇઝ છે જે રિયલ પૃથ્વીમાં છે, રિયલ વર્લ્ડ જે છે એનું મિનિએચર ફોર્મ છે. તે ઉપરાંત આમાં તમે જોઈ શકો છો કે ભાઈ ગ્લોબ છે તો એની અંદર તમને નકશાઓ આપેલા હોય છે. તે ઉપરાંત મતલબ આખી દુનિયાનો નકશો હોય છે અને ભૂમિખંડો હોય છે, મહાસાગર હોય છે, અને ઘણા બધા મહત્ત્વના વૃત્તોના નામ પણ આપેલા હોય છે. વૃત્ત શું છે? અક્ષાંશ અને રેખાંશની વાત કરવામાં આવેલી છે, તો એ આપણે હમણાં આગળ જોઈએ જ છે. બરાબર છે, કે વૃત્ત શું હોય છે, પણ આમાં વૃત્તના નામ પણ આપેલા હોય છે. તે ઉપરાંત આપણે જે ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે, એ બધું આપણે આ ઇઝીલી આ ગ્લોબ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. અને પૃથ્વી એક તરફ નમેલી છે એ પણ તમને આ ગ્લોબમાં સારી રીતે દેખાતું હશે કે ભાઈ પૃથ્વી જે છે એ એકદમ સીધી નથી, આ રીતે નથી. બરાબર છે, પૃથ્વી જે છે એ નમેલી છે. એના જે અક્ષ છે, બરાબર છે, એક્સિસ છે, આ જે છે એ અક્ષ છે. બરાબર છે, આ રીતે આ જાય છે. બરાબર છે, તો ત્યાંથી આપણે તમે જુઓ કે 23.5 ડિગ્રી નમેલી છે. એ આગળ આપણે જોઈએ છીએ કે ભાઈ કેવી રીતે નમેલી છે, અને એ બધી વસ્તુ આપણે આગળ જોઈએ છીએ. પણ એ પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં વાંચી લે પૃથ્વીનું સ્થાન અને આકાર. ઓકે, આપણે જે સૂર્ય છે, બરાબર છે, સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ તો કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા, તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે અને ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તો પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી જે છે એ ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. તે ઉપરાંત પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી છે અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનું સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે, જેમાં ભૂમિખંડો, મહાસાગરો અને મહત્ત્વના વૃત્તોના નામ પણ આપેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો. આ સપોઝ પૃથ્વીનો ગોળો છે તો આ જે છે એ એનું ઉત્તર ધ્રુવ છે અને આ છે એ એનું દક્ષિણ ધ્રુવ છે. બરાબર છે, અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, નોર્થ પોલ અને સાઉથ પોલ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે આગળ જોઈએ છીએ.
તે ઉપરાંત હવે આપણે પોલ સ્ટારની વાત કરવાની છે, અથવા તો જેને કહી શકાય કે ધ્રુવનો તારો. બચપનથી આપણે સાંભળેલા હશું કે ભાઈ ધ્રુવનો તારો. અને ધ્રુવ તારા વિશે આપણને બેકગ્રાઉન્ડ શું છે એ પણ ખબર હશે, કેમ કે ઇન્ડિયન ટ્રેડિશનમાં ધ્રુવના તારાને એક મહાન ભગવાનના ભક્ત તરીકે ઓળખવામાં આવે છે, ધ્રુવ ભક્ત, બરાબર છે. તો એ રીતે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ ધ્રુવનો તારો શું છે. પણ ધ્રુવનો તારો આકાશમાં દેખાય છે કેવી રીતે, અને ધ્રુવ જે છે, ધ્રુવનો તારો એ આકાશમાં આપણે માત્ર માની લો કે જોવો હોય તો કેવી રીતે આપણે જોઈ શકીએ, એના વિશેની આ ઇન્ફોર્મેશન દીધી છે. સપોઝ કે તમે આ ફિગર જોવો છો, બરાબર છે. સપોઝ કે આ ફિગર જોવો છો અને આ ફિગરમાં તમને આ જ 7 ડોટ્સ દેખાય છે, એ સપ્તઋષિ તારામંડળ છે. સપ્તઋષિ વિશે પણ બધા ઓલમોસ્ટ જાણતા જ હશે. ઇન્ડિયન ટ્રેડિશનમાં સપ્તઋષિનું નામ પણ ખૂબ મહાન છે, ખૂબ મોટું છે. 7 ઋષિઓ હોય છે જે થઈ ગયા પાસ્ટ ટાઈમ્સમાં, બરાબર છે, ઇન્ડિયામાં પ્રાચીન કાળમાં થઈ ગયા. તો સપ્તઋષિ જે છે, સપ્તઋષિ, બરાબર છે. હવે ધ્રુવના તારાને તમારે જો જાણવું હોય તો સપ્તઋષિનું તમને આકાશમાં સ્થાન ખબર હોવી જોઈએ. સપોઝ કે તમે આકાશમાં સપ્તઋષિને જુઓ છો તો એની મદદથી તમે ઇઝીલી ધ્રુવના તારાને ઓળખી શકો. કેવી રીતે? તો સપોઝ કે 7 તારાઓ છે, બરાબર છે, 1 2 3 4 5 6 અને 7. હવે આ 7 તારાઓ છે, એમાંથી આગળના જે 2 તારાઓ છે, બરાબર છે, આ જે 2 તારાઓ છે એને પોઇન્ટર સ્ટાર કહેવાય છે. પોઇન્ટર સ્ટાર એટલે શું? તો કે ભાઈ એ ધ્રુવના તારાની આગળ તમને જો એક તીર જેવું નિશાન બનાવીને આપે છે, એટલે કે આ સીધી રેખા, આ સીધી રેખા જે છે એ ત્યાં આગળ તમે જુઓ તો ધ્રુવનો તારો હોય ઉપર, બરાબર છે. આ સીધી રેખા તમે જુઓ તો ધ્રુવનો તારો હોય, એટલે તમે આકાશમાં સ્વચ્છ અંધારી રાતમાં સપ્તઋષિ તારામંડળને જો તમે જોઈ શકો છો, બરાબર છે, સપ્તઋષિ તારામંડળને તમે ઓળખી શકો છો. તો સપ્તઋષિ તારામંડળના જે આગળના 2 પોઇન્ટર સ્ટાર છે, પોઇન્ટર સ્ટાર, એની મદદથી તમે ધ્રુવના તારાને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. અહીંયા ઉપર ધ્રુવનો તારો હોય, બરાબર છે. તો એ રીતે તમે ધ્રુવના તારાનું સ્થાન તમને દેખાય છે. બીજી વસ્તુ એ કે ધ્રુવનો તારો છે એ ઓલવેઝ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાતો તારો છે. એનું રીઝન શું છે? નેક્સ્ટ ફિગર પર આવીએ તો તમે જુઓ કે પૃથ્વી કંઈક આ રીતે હોય, બરાબર છે. આ પૃથ્વી છે. હવે પૃથ્વી જે છે એ મેં તમને કીધું કે 23.5 ડિગ્રી નમેલી છે. તો માની લ્યો કે આ પૃથ્વી જે છે એ 23.5 ડિગ્રી તમને તમારા આ ફિગરમાં પણ દેખાતી હશે. તો અહીંયા માની લો કે ભારત છે, આ જે ભાગ છે ત્યાં ભારત છે, ઓકે. તો ભારતથી તમને સીધી રીતે, અથવા તો રશિયા, ભારત, આ બધું નોર્થ હેમિસ્ફિયરમાં આવી ગયું, પૃથ્વીના નોર્થ હેમિસ્ફિયરમાં આવી ગયું. ત્યાંથી તમને સીધી રીતે જે છે એ આ ધ્રુવનો તારો દેખાઈ શકે છે. પણ માની લ્યો કે સાઉથ હેમિસ્ફિયર છે, બરાબર છે, પૃથ્વીનો જે દક્ષિણતમ ભાગ છે, બરાબર છે. ચલો આ ફિગરમાં, આ ગ્લોબમાં તમને વધારે દેખાય છે. આ પૃથ્વી ઉત્તરમાં આવેલી છે અને અહીંયાથી જે છે ક્યાંક ને ક્યાંક તમને ધ્રુવનો તારો દેખાશે, કેમ કે ધ્રુવના તારાની સ્થિતિ એ રીતે છે. પણ માની લો તમે દક્ષિણમાં, ઓસ્ટ્રેલિયામાં ને એ બધા દેશોમાંથી તમે ધ્રુવના તારાને જોવાની કોશિશ કરો છો તો તમને નથી દેખાતું, કેમ કે એ બધા જે છે એ દક્ષિણ હેમિસ્ફિયર, કે જેને કહી શકાય ગોળાર્ધ, ઓકે, ગોળાર્ધ વર્ડ હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં જે છે એ બધા દેશો સ્થિત છે, અથવા ક્ષેત્રો સ્થિત છે. ત્યાંથી ધ્રુવના તારાને જોવું અશક્ય છે. એ રીતે ધ્રુવનો તારો જે છે એ માત્ર ને માત્ર ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતો તારો છે. ઘણા લોકોને ના ખબર હોય તો કહી દઉં કે ભાઈ આ ગોળાર્ધ શું છે, અથવા તો હેમિસ્ફિયર શું છે. તો સપોઝ કે આ પૃથ્વી છે, બરાબર છે, પૃથ્વી છે. પૃથ્વી જે છે, હવે આગળ વાત આવે જ છે વિષુવવૃત્ત, અક્ષાંશ, રેખાંશની બધી, પણ તેમ છતાંય કહી દઉં તમને કે ભાઈ સપોઝ કે આ જે હું તમને રેખા દોરું છું, કાલ્પનિક રેખા, કે જે પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. એક તો ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. અને આ રેખાનું નામ આપી દીધું મેં 0 ડિગ્રી, અને આનું નામ આપી દીધું મેં ઇક્વેટર. ઇક્વેટર એટલે કે ઓકે, વિષુવવૃત્ત, ઓકે, વિષુવવૃત્ત મેં નામ આપી દીધું, ઠીક છે, વિષુવવૃત્ત. તો આ જે વિષુવવૃત્ત છે, 0 ડિગ્રી વિષુવવૃત્ત છે, એનાથી ઉપરનો જેટલો પણ ભાગ છે, પૃથ્વી આખાની વાત છે, પૃથ્વીના ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ કહેવાય છે. ઉત્તર ગોળાર્ધ, ગોળાર્ધનો તમે જુઓ ગોળો અડધો, બરાબર છે, આખો ગોળ છે એની જગ્યાએ અડધો ગોળ, એટલે ઉત્તરનો ગોળાર્ધ. અને નીચે જે છે એ દક્ષિણનો ગોળાર્ધ, અથવા તો સાઉથ હેમિસ્ફિયર જેને કહી શકીએ, બરાબર છે, એ રીતે. તો ભારત ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે, એટલા માટે ભારતની સ્થિતિ અને ધ્રુવના તારાની સ્થિતિ બ્રહ્માંડમાં, બરાબર છે, બંને મેચ ખાય છે. અને એ રીતે સપ્તઋષિ તારામંડળની મદદથી આપણે ધ્રુવ તારાને જે છે એ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. મેં તમને સમજાવી દીધું કઈ રીતે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ ધ્રુવના તારાને. તો વાંચી લઈએ તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં દેખાય છે અને એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો કે ઓળખવો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તઋષિ જે તારક છે એના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. તે ઉપરાંત સપ્તઋષિ જે છે એના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો છે.
દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવના તારો જે છે એને સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં તે જે છે એ જોઈ શકાતો નથી. તમે જુઓ કે એક રીતે તમે જોવા જાઓ તો બ્રહ્માંડમાં કોઈ દિશા ના હોય, બરાબર છે. બ્રહ્માંડ જે છે એમાં કોઈ દિશા નથી, તો તમે કેવી રીતે ઓળખી શકો? આ થોડીક અલગ હટકે વાત છે, કેમ કે આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી. પણ બ્રહ્માંડમાં કોઈ દિશા ના હોય તો પશ્ચિમ પૂર્વ એ બધી વસ્તુ ખબર કેમ પડે આપણને, બરાબર છે. તો પશ્ચિમ પૂર્વ એ બધી ખબર પૃથ્વીના અનુસંધાનમાં આપણે બધી વસ્તુ જોઈએ છીએ કે ભાઈ સપોઝ કે આ દિશા છે, બરાબર છે, આ દિશા, અને ત્યાંથી સૌથી પહેલાં આપણને સૂર્ય જે છે એ દેખાય છે દિવસે, તો એ દિશાને આપણે પૂર્વ દિશા કહી દીધી. તો એની સામેની જે દિશા હોય એ પશ્ચિમ દિશા જ હોવાની. ઉત્તર અને દક્ષિણની દિશાની તો ખબર પડી ગઈ કે ભાઈ ઉત્તર દિશા જે છે એ પૃથ્વીના ઉપર અને દક્ષિણ એટલે પૃથ્વીની નીચે. પણ પૂર્વ પશ્ચિમની ખબર એ રીતે આપણને પડી કે ભાઈ સૂર્ય જે છે એ જે દિશામાંથી ઉગે છે એને ધારી લીધી પૂર્વ દિશા, તો એ પૂર્વ દિશા થઈ ગયું, અને એની સામેની દિશા ઓટોમેટિકલી પશ્ચિમ દિશા થઈ ગયું. તો એ રીતે દિશાઓ જે છે એ નક્કી થતી હોય છે. તે ઉપરાંત દિશાઓ જે છે નક્કી થવાની જે ઘણી બધી અંદર ડિટેલમાં વાત હોય છે, બટ એ વસ્તુ આપણે અહીં ચર્ચા નથી કરતા, નહીંતર આપણે ટોપિકને ક્યાંક ને ક્યાંક ભટકી જશું અને આપણે લેક્ચરનો જે છે એ એન્ડ થવાનો ટાઈમ આવી જશે. તો હવે આપણે જે આપણો મેઇન ટોપિક આ ચેપ્ટરનો, જેને કહી શકાય કે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે આના ઉપરથી ક્વેશ્ચન્સ આવે છે. તો એવા ટોપિક એટલે અક્ષાંશ અને રેખાંશ શું છે. સૌથી પહેલાં તો અક્ષાંશ એટલે લેટિટ્યૂડ અને રેખાંશ એટલે લોંગિટ્યૂડ. આપણે આ ટોપિકમાં આગળ વધીએ એ પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ અક્ષાંશ જે છે, બરાબર છે, ઇંગ્લિશમાં પણ આ બંને નામ યાદ રાખજો કે સમજવામાં ઇઝીલી રહેશે, નહીં તો તમને કન્ફ્યુઝન થશે. લેટિટ્યૂડ એટલે શું? લેટિટ્યૂડ, બરાબર છે, લેટિટ્યૂડ એટલે કે ભાઈ લેટી હુઈ લાઈન અથવા તો સૂતેલી લાઈન. અને લોંગિટ્યૂડ એટલે શું? બરાબર છે, લોંગિટ્યૂડ એટલે કે ભાઈ ઊભી લાઈન, લોંગ, બરાબર છે, ઊભી લાઈન. એટલે આ રીતે તમને યાદ રહી ગયું. હવે લેટિટ્યૂડને તમે ગુજરાતી તમે કરો તો એ થાય અક્ષાંશ. અક્ષાંશ, બરાબર છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ કરે છે એના માટેની આ વસ્તુ છે. બાકી જે લોકો ઓલરેડી થોડા એડવાન્સ લેવલ પર છે એ લોકોને આ બધી વસ્તુમાં કોઈ પડવાની જરૂર નથી, બટ જે લોકો બિગિનર લેવલ પર છે એ લોકો માટે આ બધી વસ્તુ સમજાવું છું આ રીતે. તો લેટિટ્યૂડનું ગુજરાતી થાય અક્ષાંશ, બરાબર છે. ઓકે, લેટિટ્યૂડનું ગુજરાતી જે છે એ અક્ષાંશ થાય. હવે અક્ષાંશ જે છે એ આ રીતે છે અને લોંગિટ્યૂડનું ગુજરાતી થાય રેખાંશ, બરાબર છે. તો રેખાંશ જે છે એ આ સીધી લાઈન છે. ઓકે, ફરી એકવાર લેટિટ્યૂડ એટલે લેટી હુઈ લાઈન અને લોંગિટ્યૂડ એટલે લોંગ અથવા તો ઊભી લાઈન. લેટિટ્યૂડનું ગુજરાતી થાય અક્ષાંશ અને લોંગિટ્યૂડનું ગુજરાતી થાય રેખાંશ. ગુજરાતીમાં તમે જુઓ તો રેખા જે છે આને કહેવાય, આ જે લાઈન સીધી ડ્રો કરું છું એને રેખા કહેવાય ગુજરાતીમાં, બરાબર. ગુજરાતીમાં જે છે એ આને રેખા કહેવાય. પણ આ રેખા જે છે એને સીધી કરી નાખવાની છે, બરાબર છે. રેખા જે છે એને સીધી કરી નાખવાની છે એટલે આ રેખાંશ થઈ ગયું. અને અક્ષાંશ જે છે એને આમ સુવડાવી દેવાની છે, અથવા તો એને કહી શકાય લેટિટ્યૂડ, લેટી હુઈ લાઈન, એટલે કે આ અક્ષાંશ થઈ ગયું. હવે આપણે આગળ જઈએ કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર જે આડી અને ઊભી દોરેલી જે લાઇન્સ છે, બરાબર છે, એ તમે જુઓ કે ઓકે, તો એ તમે જુઓ કે રેખાંશ અને અક્ષાંશ છે. બટ આ જે ડેફિનેશન છે થોડી અધૂરી ડેફિનેશન છે. એનું રીઝન શું છે? પૃથ્વી જે છે એ તમને ચલો આગળ કહું છું. પૃથ્વી જે છે એના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણવા માટે આપણે આ જે રેખાઓ જે છે એને આપણે ડ્રો કરીએ છીએ આ રીતે, બરાબર છે. કે ભાઈ કોઈ પણ સ્થળ જે છે, કોઈ પણ સ્થળ એનું ચોક્કસ સ્થાન શું છે અને એનો સમય શું છે એ જાણવા માટે આનો યુઝ થાય છે. અને આ બધી રેખાઓ જે છે એ કલ્પના માત્ર છે. અર્થના મતલબ રિયલ પૃથ્વી ઉપર, ચંદ્ર ઉપર સપોઝ ગયા તો પૃથ્વી ઉપર આવી કોઈ રિયાલિટીમાં કોઈ લાઈન એવી ડ્રો થયેલી નથી દેખાતી. માત્ર આપણે નકશામાં જોઈ શકીએ, આપણી સમજ માટે આપણે આ બધું ડેવલપ કરેલી છે લાઇન્સ, બરાબર છે. અને એવું કોઈ લાઈન આવી કોઈ દોરેલી પણ ના હોય, આ માત્ર કાલ્પનિક રેખાઓ છે. તે ઉપરાંત આપણે સૌથી પહેલાં અક્ષાંશની જો વાત કરીએ કે ભાઈ અક્ષાંશ તો પૃથ્વીના ગોળા ઉપર આડી દોરેલી કાલ્પનિક રેખા. હવે મેં તમને કીધું એમ કે ભાઈ મોટાભાગના લોકો આવું જ કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખા. બટ આ જે ડેફિનેશન છે એ કમ્પ્લીટ ડેફિનેશન નથી, પરફેક્ટ ડેફિનેશન નથી, કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે આડી રેખા નથી દોરી લીધી, બરાબર છે. આ આડી રેખા કેવી રીતે દોરવામાં આવેલી છે તો એની પણ એક સમજ છે. કે સપોઝ કે અહીંયા તમને એક સમજાવું. ઓકે, ચલો અહીંયા તમને સમજાવું કે ભાઈ સપોઝ કે વિષુવવૃત્ત જે છે એનાથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ હોય તો એનાથી જે છે એ અક્ષાંશ બને છે. એટલે કેવી રીતે? બરાબર છે. સપોઝ કે આ
વિષુવવૃત્ત છે। હવે અહીંયાથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ, ઓકે, કોણીય માપ એટલે અહીંયા સપોઝ કે આ જે એંગલ બન્યો એ 23.5 ડિગ્રીનો એંગલ બન્યો, તો આ સ્થાન જે છે એ 23.5 ડિગ્રી ઉપર છે, એટલે આ સ્થાન ઉપર તમે જુઓ કે કર્કવૃત્ત આવશે, નીચે આ સ્થાન ઉપર મકરવૃત્ત આવશે। તો એ રીતે રિયલ ડેફિનેશન તમારે જોવી હોય તો વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ હોય અને એ જે આપણે કાલ્પનિક રેખા આપણે દોરીએ છીએ તો એ થઈ ગયું અક્ષાંશ। આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે। ફરીથી હું તમને સમજાવવાની કોશિશ કરું કે સપોઝ કે આ પૃથ્વી છે, ઓકે, પૃથ્વી છે અને વિષુવવૃત્ત આપણને ખબર છે કે ભાઈ આ જે છે એ 0 ડિગ્રી ઉપર વિષુવવૃત્ત છે કે જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એટલે એને આપણે ઇઝીલી જે છે ઓળખી શકીએ। પૃથ્વીના ગોળા ઉપર એકદમ સેન્ટરમાંથી જે પસાર થતું વર્તુળ છે એ વિષુવવૃત્ત છે, બરાબર છે। એકદમ સેન્ટરમાંથી પસાર થયું વર્તુળ એટલે વિષુવવૃત્ત છે। હવે આ વિષુવવૃત્ત જે છે એનાથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે એનું અક્ષાંશવૃત્ત, બરાબર છે। સપોઝ કે આ સેન્ટર છે, હવે અહીંયાથી હું સપોઝ કે આટલો કોણીય માપનું જે છે એ એક જે છે મારે જગ્યાનું મારે માપ જોઈએ છે, તો આનું કોણીય માપ, આનું એંગ્યુલર જે મેઝરમેન્ટ છે એ 23.5 ડિગ્રી સપોઝ થયું, માની લીધું 23.5 ડિગ્રી એટલું થયું, તો આ જે સ્થળ છે એ 23.5 ડિગ્રી અક્ષાંશ ઉપર આવેલું છે એવું આપણે કહી શકીએ। એટલે કહી શકાય કે ભાઈ પૃથ્વીનો ગોળો છે, બરાબર છે, પૃથ્વીનો ગોળો છે અને આ વિષુવવૃત્ત છે, તો સેન્ટરમાંથી તમારે જેટલા પણ સેન્ટર જે છે, કેન્દ્ર જે છે, પૃથ્વીના કેન્દ્રમાંથી, બરાબર છે, જે ખૂણો તમે બનાવો, સપોઝ કે અહીંયા મેં ખૂણો બનાવ્યો અને આ અહીંયા માની લો કે 66.5 ડિગ્રીનો કોણ બન્યો અથવા તો એંગલ બન્યો, બરાબર છે, તો આ જે સ્થાન છે, આ જે સ્થાન એ 66.5 ડિગ્રી એંગલ પર આવેલું છે। પછી એનું બીજું આપણે એડ્રેસ કહી શકીએ કે ભાઈ ક્યાં આવેલું 66.5, કેમ કે આ 0 છે, 0થી ઉપર જાઓ તો પણ 66.5 આવે, 0થી નીચે જાઓ તો પણ 66.5 આવે, તો આને કહી શકાય કે ભાઈ સાઉથ હેમિસ્ફિયરમાં, બરાબર છે, દક્ષિણ ગોળાર્ધમાં 66.5 ડિગ્રી અને ઓલું જે છે એ ઉત્તરમાં 66.5 ડિગ્રી, તો એ રીતે આનું નામકરણ થતું હોય છે। આપણે પૃથ્વીના ગ્લોબમાં જોઈએ, બરાબર છે, આ માની લો કે વિષુવવૃત્ત છે, બરાબર છે, આ જે છે એ વિષુવવૃત્ત છે, તો વિષુવવૃત્ત જે છે એનાથી આ જે સેન્ટર છે, બરાબર છે, આ 3Dમાં તો થોડુંક વિચારવાની ટ્રાય કરજો। સેન્ટરમાંથી માની લો કે તમારે 23.5 ડિગ્રી ઉપર કોઈ તમારે સ્થળ જોઈએ છે, તો માની લો કે આ જે સ્થળ છે એ 23.5 ડિગ્રી ઉપર છે, અહીંયા મેં ટપકું કરેલું છે, બરાબર છે, કેમ કે આ એંગલ જે બન્યો એ 23.5 ડિગ્રીનો બન્યો, બરાબર છે। સપોઝ કે 66.5 ડિગ્રી પર તમારે કોઈ પણ સ્થળનું નામ જોવું છે, તો ત્યાંથી આપણે એંગલ બનાવવાનો 66.5નો, સપોઝ કે અહીંયા 66.5નો આપણને કોઈ પણ એક એંગલ બને છે। આ વસ્તુ 3Dમાં વિચારવાની છે, બરાબર છે, 2Dમાં જો વિચારશો તો તમારું ખોટું પડશે। તો આ રીતના વસ્તુ છે। તે ઉપરાંત આપણે આમાંથી ઘણા બધા બીજા પણ હજી કોન્સેપ્ટ વિચારવાના છે, અને જેમ કે ભાઈ કર્કવૃત્ત શું છે, તે ઉપરાંત મકરવૃત્ત શું છે, એન્ટાર્કટિક સર્કલ શું છે, આર્કટિક સર્કલ શું છે, એ બધી વસ્તુ આપણે આગળ જોઈએ છે। તો વાંચી લઈએ તમારે ટેક્સ્ટબુકમાં કે અક્ષાંશ અને રેખાંશ। તો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે। મેં તમને કીધું એમ કે ભાઈ અક્ષાંશ અને રેખાંશનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે, તો કોઈપણ સ્થળનું સ્થાન અને એનું સમય જે છે, ચોક્કસ સ્થાન અને સમય એ જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। સમય કેવી રીતે જણાય છે એ આપણે આગળ જોઈએ છીએ રેખાંશ દ્વારા, બરાબર છે। તો જમીન પર આ રેખાઓ હોતી નથી, આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે। ઓકે, હવે આપણે વાત કરવાની છે અક્ષાંશની। તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે। પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો જે છે એ તે અંશનો તે સ્થળનો અક્ષાંશ બને છે, બરાબર છે। મેં તમને સમજાવેલું એ રીતે કે ભાઈ પૃથ્વીની સપાટી પર કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, બરાબર છે, તો એ રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી આ રીતે તમે કહી શકો, બરાબર છે। આ તો અહીંયા જે સ્થળ આવેલું એ જે એંગલ ઉપર આવેલું એ રીતે, અને કુલ સંખ્યા જે છે એ 181 છે। અક્ષાંશ જે છે એની કુલ સંખ્યા જે છે એ 181 છે, બરાબર છે। એટલે લેટિટ્યૂડ જે છે એ ટોટલ 181 છે, પણ એમાં પણ તમે જુઓ, ઓકે, ટોટલ અક્ષાંશ જો તમને પૂછે, આ વસ્તુ યાદ રાખજો, ટોટલ અક્ષાંશ જો તમને પૂછે તો 181 છે, પણ એમ પૂછે કે ભાઈ અક્ષાંશ વૃત્ત જે છે, અક્ષાંશ વૃત્ત એ કેટલા છે, તો એ 179 છે। કેવી રીતે, તો કે ભાઈ આ જે નોર્થ પોલ ઉપર જે અક્ષાંશ છે અને જે નીચે સાઉથ પોલ ઉપર અક્ષાંશ હશે, બરાબર છે, આ બંને અક્ષાંશ જે છે
એ તો માત્ર પોઈન્ટ છે, એ સર્કલ થોડી છે, બરાબર છે. તો કહેવાનો મારો મતલબ એમ છે કે અક્ષાંશ વૃત્તો જો પૂછે તો એ 179 છે, પણ ટોટલ અક્ષાંશ જે પૂછે તો 181, એમાં બંનેનો સમાવેશ થઈ શકે. વૃત્ત એટલે સર્કલ, વૃત્ત એટલે સર્કલ. તો આવા સર્કલ જે છે અક્ષાંશ વૃત્ત, અક્ષાંશોના જે નાના નાના સર્કલ્સ છે, મોટા સર્કલથી માંડીને નાના નાના સર્કલ. એ જ રીતે દક્ષિણમાં પણ મોટા સર્કલથી માંડીને નાના નાના જે સર્કલ છે, સર્ક્યુલર ફોર્મમાં જે છે એ 179 ટોટલ છે લાઇન્સ, બરાબર છે, જે રેખા જાય છે એ 179 છે. અને જો ટોટલ અક્ષાંશ પૂછે, ટોટલ લેટિટ્યૂડ પૂછે તો 181 છે, બરાબર છે, કે ભાઈ નોર્થ પોલ અને સાઉથ પોલનું જે છે એ પણ આપણે એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો એ રીતે તમારે જોવાનું છે. તે ઉપરાંત બે અક્ષાંશ વૃત્ત હોય તો એની વચ્ચેની વાસ્તવિક જમીન સપાટી ઉપર જો તમે એનું કિલોમીટર માપો, અંતર માપો, તો એ કેટલું થાય છે? તો એ થાય છે તમારું 111 કિલોમીટર, બરાબર છે. એટલે કે 111 કિલોમીટર જેટલું જે છે એ મતલબ જમીન ઉપર તમે જુઓ તો એનું ડિસ્ટન્સ હોય છે. સપોઝ કે આ જે અક્ષાંશ છે, બરાબર છે, અક્ષાંશ વૃત્ત, અને એક આ અક્ષાંશ વૃત્ત છે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે જમીન ઉપર કેટલું હશે? ઉપર આકાશથી વાત નથી થતી, જમીન ઉપર એનું ડિસ્ટન્સ કેટલું હશે? તો 111 કિલોમીટર, બરાબર છે, 111 કિલોમીટર. એટલે દરેક અક્ષાંશો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 111 કિલોમીટર જેટલું એનું ડિસ્ટન્સ છે. એ જ રીતે મેં તમને વાત કરી કે ભાઈ અક્ષવૃત્ત શું હોય, તો કે ભાઈ પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં, સપોઝ કે આ પૃથ્વી છે એમાં ઉત્તર અથવા તો દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારો પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળ અક્ષવૃત્ત કહેવાય છે, બરાબર છે. એટલે કે ભાઈ આ જે છે, બરાબર છે, હવે ઉત્તર ગોળાર્ધ હોય કે ભાઈ દક્ષિણ ગોળાર્ધ હોય, પૂર્વથી પશ્ચિમ, માની લો કે આ પશ્ચિમ છે અને આ પૂર્વ બાજુ છે, બરાબર છે. તો આ જે સળંગ વર્તુળ જે આ રીતે આમ દોરાય છે પૂર્વથી પશ્ચિમ આ રીતે, તો એને કહેવાય અક્ષવૃત્ત, એટલે કે સર્કલ, બરાબર છે. જે આખું એક સર્કલ બની ગયું, લેટિટ્યૂડ નું જે છે એ એક સર્કલ બની ગયું, તો એ જે છે એ તમારું અક્ષવૃત્ત છે. ઓકે, તો હવે વાત કરીએ આપણે રેખાંશની. અને રેખાંશ પછી હું તમને કહું છું કે ભાઈ કર્કવૃત્ત શું હોય, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, એ બધું કેવી રીતે બન્યું એ વિશે આપણે ઇન્ફોર્મેશન થોડી લઈએ છીએ. તો રેખાંશની જો આપણે વાત કરીએ તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી જે ઊભી કલ્પિત રેખાઓ જે છે એને આપણે રેખાંશ કહીએ છીએ. તમે જુઓ કે ઉત્તર ધ્રુવ જે હોય, ઓકે, પાછા આપણે ફિગરમાં જઈએ કે ભાઈ ઉત્તર ધ્રુવ જે હોય, ઉત્તર ધ્રુવ એટલે ઉપરનો ભાગ, ત્યાંથી તમે જુઓ કે દક્ષિણ ધ્રુવમાં, એટલે કે આ જે આમ સીધી લાઈન જાય છે, બરાબર છે, આ જે આમ સીધી લાઈન જાય છે એ બધી શું કહેવાય? તો કે ભાઈ રેખાંશ કહેવાય. પૃથ્વીના ગોળાને જો આપણે ઉપર ટોપ વ્યૂથી જોઈએ, સપોઝ કે આ પૃથ્વીનો ગોળો છે, બરાબર છે, આ પૃથ્વીનો ગોળો છે અને આ 3D વિચારજો અને ટોપ વ્યૂ ઉપરથી વિચારવાનો છે. ટોપ વ્યૂ એટલે શું? તો કે ઉપર જે આપણે હમણાં ફિગર જોઈ તો ફિગરનો જે ઉપરનો ભાગ છે નોર્થ પોલનો, બરાબર છે, એ આપણે જોઈએ છે. એટલે કે આ ભાગ જે છે એ આપણે જોવાની કોશિશ કરજો, માત્ર ને માત્ર આ ગોળ ભાગ, બરાબર છે. નીચે જો હું તમને ડ્રો કરીને દેખાડું છું કે ભાઈ ટોપ વ્યૂ આપણે પૃથ્વીનું જોઈએ, બરાબર છે. તો આપણે તમે જુઓ કે પૃથ્વીના વર્તુળમાં ટોટલ કેટલા હોય? પૃથ્વીને કોઈ પણ સર્કલ હોય તો એમાં ટોટલ કેટલા ડિગ્રી હોય? તો કે 360 ખૂણાઓ હોય, બરાબર છે. 360 ખૂણાઓથી એક સર્કલ બનતું હોય છે. આ 360 ડિગ્રી ખૂણા જે છે એમાંથી પસાર થતી જે રેખા છે એ બધી રેખાંશ કહેવાય છે. સપોઝ કે આમે કેન્દ્ર દોર્યું અને આના આપણે આમ પાર્ટ પાડીએ તો 360 જે છે ખૂણાઓ બનશે. તો 360 ખૂણાઓ જે પાસ આઉટ થાય છે એ જ આપણા રેખાંશ છે. અને બે રેખાંશ જે છે એ ખૂબ અગત્યના છે, એ આપણે હમણાં આગળ આવે છે, પણ અહીં વાત નીકળી એટલે તમને કહી દઉં કે ભાઈ એક તો 0 ડિગ્રી રેખાંશ અને એક છે 180 ડિગ્રી રેખાંશ, કે જેને આઈડિયલ કહે છે. 180 ડિગ્રી રેખાંશ છે એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહે છે, આઈડિયલ, અને 0 ડિગ્રી રેખાંશ છે એને ગ્રીનિચ લાઇન કહે છે, અથવા તો જેને કહી શકાય કે ગ્રીનિચ મીન ટાઈમ લાઇન, બરાબર છે. એટલે કે 0 ડિગ્રી રેખાંશ જે છે એ કેવી રીતે બની, કેવી રીતે ડિસાઇડ થયું એની પણ આપણે આગળ ચર્ચા કરશું. અને 180 ડિગ્રી જે છે એ શું છે, કેવી રીતે છે એની પણ આપણે આગળ ચર્ચા કરશું. પણ એ પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં વાંચી લઈ એ ભાઈ રેખાંશ. ઓકે, તો પૃથ્વીના ગોળા ઉપર ઊભી, બરાબર છે, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓ એને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. રેખાંશ જે છે એ ધ્રુવ પાસે એકબીજાને મળી જશે. એટલે તમે જુઓ કે આ ફિગરમાં પણ તમે જોઈ શકો છો કે આ રીતના જે છે એ બધી રેખાંશ જે છે એ મળી જાય છે, બરાબર છે. ધ્રુવ પાસે બધી એકબીજાને મળી જાય છે. એનું રીઝન છે કે ભાઈ ઉપરનો ભાગ જે છે એ ફૂલાયેલો નથી. એ સર્કલ જે છે, સર્કલનો જ્યારે એન્ડ આવવાનો હોય, બરાબર છે, ઉપર, ત્યારે એક ટપકા સ્વરૂપે થઈ જાય છે. એટલા માટે બધી રેખાંશ જે છે એ ઉપર મળી જાય છે, એકબીજાને ધ્રુવો પાસે મળી જાય છે. અને ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવે છે એવું આપણે કહી શકીએ. અને છેવટે બધી રેખાઓ એકબીજાને મળી જશે. તે ઉપરાંત કુલ રેખાંશ વૃત્તની સંખ્યા જો આપણે જોઈએ તો 360 છે. મેં તમને કીધું એમ કે ભાઈ
સર્કલ હોય એના ખૂણાઓની વાત કરીએ તો 360 ખૂણાઓ એની અંદર હોય. તો એ જ રીતે રેખાંશ જે છે એની પૃથ્વી જે છે એમાં રેખાંશ વૃત્તની જો સંખ્યાની આપણે વાત કરીએ તો એ બધા રેખાંશ વૃત્ત 360 છે. વિષુવવૃત્તની જો આપણે વાત કરીએ તો વિષુવવૃત્ત ટોટલ અક્ષાંશની જો આપણે વાત કરીએ તો અક્ષાંશ ટોટલ કેટલા છે? ઓકે, અક્ષાંશ ટોટલ કેટલા છે અને અક્ષાંશ વૃત્ત ટોટલ કેટલા છે? અક્ષાંશ વૃત્ત 179 છે અને અક્ષાંશ જે છે એ 181 છે. જ્યારે રેખાંશ વૃત્ત હોય, રેખાંશ ના હોય, એકલા રેખાંશ વૃત્ત હોય, કેમ કે બધાય જે છે એ નીકળે જ છે, બરાબર છે, કોઈ ટપકા સ્વરૂપે નથી. તો એ રેખાંશ વૃત્ત જે છે એની સંખ્યા 360 છે. એ તમે ઇઝીલી મેથ્સમાં પણ બેઝિક મેથ્સ તમને બધાને ખબર જ હશે, બરાબર છે, કેવી રીતે 360 બનતા હોય છે. એ જ રીતે આ વસ્તુ છે. હવે રેખાવૃત્તની વાત આવે છે તો જે રીતે અક્ષવૃત્ત હતું એ જ રીતે રેખાવૃત્ત, કે ભાઈ પૃથ્વી જે છે એની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર અને દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે, એટલે કે અર્ધવર્તુળ. તમે જુઓ કે આ ફિગરમાં પણ તમે જોઈ શકો છો, બરાબર છે, કે ભાઈ આ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આ રીતે આમ જાય છે, બરાબર છે. તો આ એક અર્ધવર્તુળ થઈ ગયું, સેમી સર્કલ થઈ ગયું. હવે આ જ રેખા જે છે એ આવી રીતે આખું ફૂલ આમ જાય તો એ આખું ફૂલ સર્કલ થઈ ગયું. બટ અહીંયા વાત કરવામાં આવી છે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધીમાં સેમી સર્કલમાં આ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે રેખાવૃત્ત, બરાબર છે. એટલે એને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહી શકાય, બરાબર છે, રેખાંશના અર્ધવર્તુળ તમે એ રીતે કહી શકો એને. તે ઉપરાંત આપણે વાત કરીએ વિષુવવૃત્તની, બરાબર છે, કે ભાઈ વિષુવવૃત્ત શું છે? તો મેં તમને કીધું એમ સ્ટાર્ટિંગમાં જ કે ભાઈ સપોઝ કે આ અર્થનો ગ્લોબ છે, બરાબર છે, અર્થ છે. અર્થમાં તમે અહીંયા 0 ડિગ્રી એ બે જે છે એ ભાગને પૃથ્વીને બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી વિભાજિત કરી નાખી. આને કીધું ભાઈ ઉત્તર ગોળાર્ધ, આને કીધું દક્ષિણ ગોળાર્ધ. એટલે જે વિષુવવૃત્ત જે છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. એકનું નામ દીધું ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ જે પૃથ્વીનો છે એનું નામ દીધું દક્ષિણ ગોળાર્ધ. ઓકે, બીજું એ કે આ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું, બરાબર છે, પૃથ્વીને, કે ભાઈ આ ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. ફિગરમાં આપણે જોઈએ, ઓકે, પૃથ્વીને જે છે એ આ રીતે આપણે બે ભાગમાં વિભાજિત કરી નાખી. તો ઉત્તર તરફના જેટલા પણ અક્ષાંશ છે એના આપણે શું કહીશું? તો કે ભાઈ ઉત્તરના અક્ષાંશો, અને મતલબ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ. અને જે દક્ષિણની વાત કરીએ કે દક્ષિણ, આ વિષુવવૃત્ત છે, માની લો આ વિષુવવૃત્ત છે, તો દક્ષિણ તરફના જેટલા પણ અક્ષાંશ છે એને આપણે કહીશું દક્ષિણના અક્ષાંશ. અને કોઈ પણ વસ્તુનું લોકેશન આપણે જ્યારે દેવું હોય ત્યારે આપણે દેશું પણ એ જ રીતે ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ. સપોઝ કે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અથવા તો 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. હવે બીજી વસ્તુ એ આવે છે કે ભાઈ કર્કવૃત્ત અને મકરવૃત્ત શું છે, બરાબર છે, તો એને આપણે સમજવાની કોશિશ કરીએ. વિષુવવૃત્તની આપણે વાત થઈ ગઈ કે ભાઈ વિષુવવૃત્ત શું છે એની મેં તમને વાત કરેલી. તો હવે આ પૃથ્વી છે, બરાબર છે, પૃથ્વી છે, એનાથી આ વિષુવવૃત્ત છે, બરાબર છે, 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત. હવે તમે ઉપર જાઓ, બરાબર છે, ઉપર જાઓ તો તમે 23.5 ડિગ્રી એક લાઇન મળશે. એ 23.5 ડિગ્રી જે તમને લાઇન મળે છે એ લાઇન જે છે એ કર્કવૃત્ત છે. શું નામ છે? કર્કવૃત્ત. 23.5 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્તની આપણે લાઇન દોરેલી છે. તે ઉપરાંત મકરવૃત્તની જો વાત કરીએ, બરાબર છે, મકરવૃત્ત, તો સેમ એનાથી ઓપોઝિટ, કે ભાઈ આ સપોઝ કે પૃથ્વી છે અને આ 0 ડિગ્રી રેખાંશ એટલે કે ભાઈ વિષુવવૃત્ત છે. તો મકરવૃત્ત કોને કહ્યું? કે ભાઈ આ વિષુવવૃત્તથી દક્ષિણમાં તમે નીચે જાઓ તો તમને 23.5 ડિગ્રી, બરાબર છે, 23.5 ડિગ્રીની એક લાઇન મળશે. એ લાઇનનું નામ આપી દીધું છે કે ભાઈ મકરવૃત્ત. દક્ષિણમાં 23.5 ડિગ્રી. તો આટલી વસ્તુ જે છે એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. અને એ જ રીતે હજુ તમે ઉત્તરમાં જાઓ, આ કર્કવૃત્ત અને મકરવૃત્તની હજુ પણ તમે આગળ જાઓ, બરાબર છે. સપોઝ કે આ પૃથ્વીનો ગ્લોબ છે, 0 ડિગ્રી લાઇન છે, આ 23.5 ડિગ્રી ઉત્તરમાં, 23.5 ડિગ્રી દક્ષિણમાં. તો હજુ તમે એની ઉપર જાઓ એટલે કે ભાઈ 66.5 ડિગ્રીમાં જાઓ. ક્યાંથી? તો કે વિષુવવૃત્તથી 66.5 ડિગ્રીમાં તમે જાઓ તો અહીંયા તમને એક લાઇન મળશે. એ લાઇનનું નામ છે, આ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અથવા તો આર્કટિક સર્કલ કહે છે. તમે પૃથ્વીના ઉપર હમણાં આપણે ફિગર જોયું, બરાબર છે, તે ઉપરાંત તમે ઇન્ટરનેટ પર પણ જોઈ શકો છો. તો આ જે છે, બરાબર છે, આ લાઇન જે છે એને ધ્રુવ વૃત્ત કહેવાય છે, આર્કટિક સર્કલ કહેવાય છે, કેમ કે ઉપરનો જેટલો પણ એરિયા છે આર્કટિક એરિયા કહેવાય છે, આર્કટિક રિજન કહેવાય છે. અને દક્ષિણનો જેટલો પણ આ જે એરિયો છે, બરાબર છે, એને એન્ટાર્કટિક રિજન કહેવાય છે. તમે જુઓ કે એન્ટાર્કટિક ખંડ અહીંયા નીચે આવેલો છે. અને પેંગ્વિનની આપણે વાત બહુ સાંભળેલી હોય છે, બરાબર છે, પેંગ્વિન બર્ડ વિશે. તો પેંગ્વિન બર્ડ જે છે એ દુનિયામાં માત્ર ને માત્ર એન્ટાર્કટિક ખંડમાં જોવા મળે છે, જે ખૂબ જ ઠંડો ભાગ હોય છે, બરાબર છે, ખૂબ જ ઠંડો ભાગ હોય છે. તો આ ભાગ જે છે, ઓકે, ઉપર જે આપણે પૃથ્વીવાળી જે ફિગર જોઈ હતી એમાં જ આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ આ ભાગ જે છે,
આ જે લાઈન હું તમને સપોઝ ડ્રો કરું છું 66.5 ડિગ્રીની માનીને ચાલજો, તો 66.5 ડિગ્રીમાં અહીંયા ઉપર જે છે એ તમારું આવે છે આર્કટિક સર્કલ અથવા તો જેને કહેવાય કે ઉત્તર ધ્રુવવૃત્ત. અને દક્ષિણ ધ્રુવવૃત્તની વાત કરીએ, ઓકે, દક્ષિણ ધ્રુવવૃત્તની વાત કરીએ નીચે એન્ટાર્કટિકમાં, તો આ જે સપોઝ લાઈન છે 66.5 ડિગ્રીની, તો એ લાઈનને આપણે કીધું દક્ષિણ ધ્રુવવૃત્ત અથવા તો એને કહી શકાય કે એન્ટાર્કટિક સર્કલ. તો આ રીતે ટોટલ આપણી પૃથ્વી જે છે એમાં આટલું વસ્તુ તમારે યાદ રાખવાનું. ઓકે, સપોઝ કે આ પૃથ્વી આપણે બનાવી, તો આ 0 ડિગ્રી એ ઇક્વેટર અથવા વિષુવવૃત્ત, ત્યારબાદ એનાથી થોડા ઉપર જાઓ, 0 ડિગ્રીથી ઉપર જાઓ એટલે 23.5 ડિગ્રી, તો 23.5 ડિગ્રીએ તમારું આવે છે કર્કવૃત્ત. એનાથી તમે ઉપર જાઓ એટલે કે ભાઈ 0 ડિગ્રી વિષુવવૃત્તથી આ બધાનું ડિસ્ટન્સ છે, વિષુવવૃત્તથી કર્કવૃત્ત, વિષુવવૃત્તથી જે છે એ ઉપર જાઓ તો તમને મળશે આર્કટિક સર્કલ, જે 66.5 ડિગ્રીના ખૂણે હોય છે. તે ઉપરાંત નીચે તમે જાઓ વિષુવવૃત્તથી તો તમને 23.5 ડિગ્રીએ મકરવૃત્ત મળશે. તે ઉપરાંત આ જે લાઇન છે એને એન્ટાર્કટિક સર્કલનું આપણે નામ દીધું છે. આ 5 લાઇન જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને આ 5 લાઇન જે છે એના ઉપરથી તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક પૃથ્વીને અલગ અલગ રિજનમાં વિભાજિત કરી દીધી છે કે ભાઈ ક્યાંક તો એને જે છે એ ખૂબ ગરમી પડે છે, અથવા તો અમુક જગ્યાએ છે ખૂબ ઠંડી પડે છે, અને અમુક જગ્યાએ સમશીતોષ્ણ વાતાવરણ છે. એ કેવી રીતે છે એના વિશે આપણે આગળ જોઈએ છીએ. તો આ મેં તમને વાત કરી કે ભાઈ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત એની વચ્ચેની એ બધી વાત મેં તમને કરી દીધી. હવે આપણે વાત કરવાની છે અયનની, બરાબર છે. તો તમે જુઓ કે વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિ જે છે એને અયન કહેવાય છે. એને સમજતા પહેલાં અયન અથવા અયન વૃત્તને સમજતા પહેલાં એક અહીં તમે એક વસ્તુ તમે જોઈ લો, બરાબર છે. કે સપોઝ કે આ પૃથ્વી છે, બરાબર છે. આપણે ફરી પાછું ડ્રો કરીએ 0 ડિગ્રી, 23.5 ડિગ્રી, 66.5 ડિગ્રી, તમે યાદ રાખી લેજો 66.5, 23.5, તે ઉપરાંત અગેન 23.5 અને 66.5. આ વસ્તુ જે છે એ સાઉથમાં છે, આ વસ્તુ જે છે એ નોર્થમાં છે, એટલે એ રીતે તમે યાદ રાખી લેજો. આને આપણે કર્કવૃત્ત કીધું 23.5 ડિગ્રીને, આને આપણે ઉત્તરમાં આર્કટિક સર્કલ કીધું, અને આને મકરવૃત્ત કીધું, અને આને આપણે કીધું એન્ટાર્કટિક સર્કલ. હવે જે આ જે રીજન છે આખું, બરાબર છે, આ જે આખું રીજન છે કે જેને વિષુવવૃત્તથી ઉત્તરમાં તમે જાઓ તો કર્કવૃત્ત સુધી, અને વિષુવવૃત્તથી દક્ષિણમાં તમે જાઓ તો મકરવૃત્ત સુધી, આ જે આખું રીજન છે, આ જે આખો એરિયા છે એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ, બરાબર છે. શું નામ આપણે દીધું? ઉષ્ણકટિબંધ. ઉપરાંત આ જે છે એ ઉષ્ણકટિબંધ. કેમ ઉષ્ણકટિબંધ એનું હમણાં તમને આગળ સમજાવું છું. કેમ કે આ ખૂબ ગરમ પ્રદેશ છે, અને સૂર્યના કિરણો જે છે એ આ તમામ રીજન ઉપર લંબવત પડે છે, એટલે સીધા પડે છે, એટલે ગરમી ખૂબ પુષ્કળ પ્રમાણમાં હોય છે આ એરિયામાં. ઉપર તમે થોડા જાઓ છો એટલે કે તમે આ રીજન તમે જોવો છો જેમાં હું ટપકા કરું છું, બરાબર છે. તો આ જે ક્ષેત્ર છે, બરાબર છે, આ રેખાંશો વચ્ચેના જે ક્ષેત્ર છે એવું જ સેમ નીચેના ભાગમાં. તો આ રીજન જે છે એ જેને કહી શકાય કે સમશીતોષ્ણ કટિબંધ, આ ઝોન્સની વાત કરવામાં આવેલી છે. આગળ તમને વાત કરશે જ, ટેક્સ્ટબુકમાં પણ તમને આગળ આવશે જ, પણ અહીંયા હું સમજાવું છું, બરાબર છે. આ જે વાત છે એ સમશીતોષ્ણ કટિબંધની વાત છે, અને ઉપર જે છે, બરાબર છે, આ છે એ ફ્રીજડ ઝોન કહેવાય છે. તો ખૂબ ઠંડા પ્રદેશો કહેવાય છે, કેમ કે ધ્રુવ પ્રદેશો છે, બરાબર છે. ત્યાં સૂર્યના કિરણો સીધી રીતે પહોંચી નથી શકતા, વાંકા ચૂકા સૂર્યના કિરણો, ત્રાસા જે છે સૂર્યના કિરણો પડે છે, ટિલ્ટેડ થયેલા સૂર્યના કિરણો પડે છે, બટ એ પણ ખૂબ ઓછા પડે છે. એટલે તમે જુઓ કે જે ઉપરના ક્ષેત્રો છે જેને પોલાર રીજન કહેવાય છે, તો એ રીજન, એ ક્ષેત્ર ખૂબ ઠંડા પ્રદેશો કહેવાય છે. અને બીજું એ કે મેં તમને હમણાં વાત કરી કે ભાઈ ઉષ્ણકટિબંધી, તો એ ઉષ્ણકટિબંધ જે છે એમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ એટલે કે આ રહ્યું જો, આ કર્કવૃત્ત છે, તે ઉપરાંત આ મકરવૃત્ત છે. તો હવે આ જે આખો એરિયા છે એને આપણે કહીએ છીએ અયન વૃત્ત તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? અયન વૃત્ત. હવે અયન શું હોય છે એ આપણે અહીંયા તમારી પહેલાં વાંચવાની કોશિશ કરીએ કે ભાઈ વિષુવવૃત્તની ઉત્તરમાં, બરાબર છે, મેં તમને ઓલા ફિગરમાં આગળ દેખાડ્યું કે વિષુવવૃત્ત જે છે એની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણ જે છે એમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે, અને તેની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. એટલે કે તમે પાછું ફિગરમાં તમે જુઓ કે ભાઈ આ સૂર્ય છે, બરાબર છે, આ સૂર્ય છે, સોલાર રેડિયેશન અથવા સોલાર રેઝ જે છે એ આ રીતે આવે છે. હવે સોલાર રેઝ પૃથ્વી કેમ કે નમેલી છે,
बराबर है। आमां भले सीधी देखाती पृथ्वी जे छे ए नमेली छे, नमेली छे एटले एनो मतलब एनुं शुं थाय छे के भाई विषुववृत्त जे छे, आ विषुववृत्त અને આ કર્કવૃત્ત અને આમાં કર્કવૃત્ત એની વચ્ચેનો જેટલો પણ આ ક્ષેત્ર છે, બરાબર છે, એની વચ્ચેનો જેટલો પણ આ ક્ષેત્ર છે ત્યાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે, સીધા પડે છે એટલે આ જે એરિયા જે છે એ ખૂબ ગરમ હોય છે, ઉષ્ણકટિબંધીય છે, એટલે આ જે છે એને અયનવૃત્ત, સૂર્યની જે આ ગતિ છે આની વચ્ચે રહેવાની જે ગતિ છે સૂર્યની, એને આપણે કીધું કે ભાઈ અયનવૃત્ત। તમે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે પૃથ્વી સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ। આ રેખા વિષુવવૃત્ત છે। વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે। વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ। આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે। વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 ડિગ્રી કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે। આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 ડિગ્રી દક્ષિણ રેખા અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે। વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે, તેથી આની વચ્ચેના વૃત્તોને અયનવૃત્તો કહેવાય છે। સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે। પૃથ્વી 66.5 ડિગ્રીના ખૂણે નમેલી છે, આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે। મેં તમને કીધું એમ કે ભાઈ પૃથ્વી જે છે એ નમેલી છે, નમેલી હોવાના કારણે કેટલી નમેલી છે તો કે ભાઈ 66.5 ડિગ્રી જેટલી નમેલી છે। નમેલી હોવાના કારણે જે આ વચ્ચેનો જેટલો પણ પ્રદેશ છે એ ડાયરેક્ટલી જે છે એ સૂર્ય જે સનરેઝ છે એના કોન્ટેક્ટમાં હોય છે, બરાબર છે। એટલે સૂર્ય આની વચ્ચે જ્યારે ગતિ કરે છે તો આની વચ્ચેની ગતિ જે છે એને કહેવાય છે અયન, અને આની વચ્ચે જેટલા પણ વૃત્ત આવે છે અથવા તો જેને કહી શકાય કે જેટલા પણ અક્ષાંશ આવે છે, બરાબર છે, તો એ અક્ષાંશને કહેવાય છે અયનવૃત્ત, બરાબર છે, અયનવૃત્ત। જેટલા પણ અક્ષાંશ વૃત્ત આવે છે એને કહેવાય છે અયનવૃત્ત, કેમ કે અયન એટલે કે ભાઈ સૂર્યની ગતિ, કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે જે સૂર્યની ગતિ થાય છે એને કહેવાય છે। તમે જુઓ કે ભાઈ ઓકે, સૂર્ય જે છે, સૂર્ય એ કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે ઓલમોસ્ટ ગતિ કરે છે, અને એના લીધે જે છે પૃથ્વી ઉપર શિયાળો અને ઉનાળો જેવી ઋતુઓ અનુભવાય છે। કેવી રીતે તો કે પૃથ્વી કેમ કે નમેલી છે, બરાબર છે, તો સૂર્ય જ્યારે નીચેના ભાગમાં જાય છે, વિષુવવૃત્તથી જે છે એ નીચેના ભાગમાં જાય છે, આગળ આવવાનું જ છે આ વસ્તુ, પણ અહીંયા આવી એટલે મેં તમને સમજાવું છું એડવાન્સમાં કે સૂર્યના કિરણો જ્યારે છે એ નીચે જાય છે મકરવૃત્તમાં, એટલે કે ભાઈ ઓસ્ટ્રેલિયા તરફ, બરાબર છે, ત્યારે ઓસ્ટ્રેલિયાને એ બધા વિસ્તારમાં સૂર્યના સીધા કિરણો પડતા હોય છે, અને સીધા કિરણો પડવાને કારણે ત્યાં ગરમી હોય છે। જ્યારે ઉપરના ભાગમાં જે છે ભારત સહિત ઉપરના ભાગમાં એ ખૂબ ઠંડી હોય છે। તે ઉપરાંત જ્યારે સૂર્ય જે છે એ ધીમે ધીમે ઉપર આવે છે, વિષુવવૃત્ત પર આવે છે, અને વિષુવવૃત્તથી પાછું ઉપર આવે છે કર્કવૃત્ત સુધી, એનાથી ઉપર સૂર્યની ગતિ ન જાય અને મકરવૃત્તથી નીચે પણ સૂર્યની ગતિ ન જાય, બરાબર છે। એટલે આ જે એરિયા છે ત્યાં ઠંડી ગરમી, અને ખાસ કરીને વિષુવવૃત્તવાળો જે એરિયા છે ત્યાં ગરમી જ ગરમી, બરાબર છે। એ રીતના સૂર્યની જે છે ગતિ હોય છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરશું। અને એ જ કારણ છે કે પૃથ્વીમાં તમે જુઓ કે ભાઈ ઠંડી અને ગરમી તે ઉપરાંત અનેક ઋતુઓનો અનુભવ થાય છે, તો એનું રીઝન આ જ છે, બરાબર છે। તો હવે આપણે વાત કરીએ છીએ જીપીએસની, કે જેને કહેવાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની જો આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે। આપણા બધાના ફોનમાં ઓલમોસ્ટ જીપીએસ સિસ્ટમ અવેલેબલ હોય જ છે સ્માર્ટફોનમાં। તો ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે। આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ અને રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે। એટલે તમે મોબાઈલમાં તમે તમારું ગૂગલ મેપ ચાલુ કરો તો પણ તમને ઇઝીલી કોઈ પણ જે પ્લેસ છે, સ્થળ છે, એના વિશેની ઇન્ફોર્મેશન મળી જાય। એ જે છે એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અથવા તો જેને કહી શકાય કે જીપીએસને લીધે છે, એ ઇન્ફોર્મેશન તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે। તે ઉપરાંત હવે આપણે વાત કરીએ જીએમટીની, અથવા તો જેને કહી શકાય કે ગ્રીનિચ મીન ટાઈમની, બરાબર છે। જીએમટીની જો આપણે વાત કરીએ એની પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ભાઈ 0 ડિગ્રી રેખાંશની આપણે ઉપર વાત કરી, તો 0 ડિગ્રી રેખાંશ અને 180 ડિગ્રી રેખાંશ એ નામ પડ્યા કેવી રીતે? એટલે કે આપણે કેમ કે રેખાંશ જે છે એ તો આખી પૃથ્વી ઉપર જે છે, બરાબર છે, તો આપણે એવું કેમ ડિસાઇડ કરી શકીએ કે ભાઈ આને જ પર્ટિક્યુલરલી આને જ આપણે 0 ડિગ્રી રેખાંશ કહીએ અને અહીંયાથી જ જે છે એ 180 ડિગ્રી રેખાંશ કહીએ? તો એની પાછળ પણ એક વસ્તુ છે કે ભાઈ જ્યારે આ રેખાંશ અને અક્ષાંશ જે છે એની જે રિસર્ચ કર્યું, બરાબર છે, જે સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું, તો એ સાયન્ટિસ્ટ જે છે એ ગ્રીનિચમાં એક લેબોરેટરી છે, ગ્રીનિચ ક્યાં આવેલું છે તો ભાઈ યુકેમાં આવેલું છે,
યુકે યુનાઇટેડ કિંગડમ, કે જેને આપણે ઇંગ્લેન્ડ પણ કહી શકીએ, બરાબર છે. ઇંગ્લેન્ડમાં મતલબ જે એની કેપિટલ લંડન છે ત્યાં ગ્રીનિચ નામનું એક સિટી છે અથવા તો રિજન છે. આ ગ્રીનિચ રિજનમાં જે છે એ લેબોરેટરી આવેલી છે. ત્યાંના સાયન્ટિસ્ટ અથવા ત્યાંના જે જિયોગ્રાફર છે એ લોકોએ આ વસ્તુ જે છે એને શોધી કાઢેલી છે, બરાબર છે. અને બીજા નંબરની રીઝન એ પણ છે કે જ્યારે આ જે 0 ડિગ્રી ને 180 ડિગ્રીને બધું ડિસાઇડ થતું હતું એ ટાઈમ પિરિયડમાં યુકે જે છે યુનાઇટેડ કિંગડમ એ લગભગ વર્લ્ડના બહુ મોટા ક્ષેત્રો ઉપર એનું સામ્રાજ્ય હતું, બરાબર છે. ઇતિહાસમાં આપણને બધાને ખબર છે. એટલે એ કારણથી પણ એનું વર્ચસ્વ વધારે હતું. એટલે ત્યાંના સાયન્ટિસ્ટોએ એવું ડિસાઇડ કરી લીધું કે 0 ડિગ્રી જે રેખાંશ છે અથવા પેલી જે આપણે એમ કહી શકીએ કે પેલું રેખા ક્યાંથી પસાર થાય છે 0 ડિગ્રી, બરાબર છે. એ આપણે માની લીધું કે ભાઈ ગ્રીનિચ શહેર ઉપરથી પેલી રેખા જે છે એ આખી પસાર થાય છે. એટલે તમે પૃથ્વીના જે ગ્લોબ છે, બરાબર છે, તો પૃથ્વીનો ગોળો છે એમાં તમે જુઓ તો આ જે માની લ્યો કે ઓકે માનીને ચાલો કે આ યુકે છે, બરાબર છે, આ યુકે છે. તો અહીંયા ઉપરથી જે પહેલી રેખા જે આમ પસાર થાય છે, બરાબર છે, એને આપણે નામ દઈ દીધું 0 ડિગ્રી રેખાંશ. અને 180 ડિગ્રી જે છે એની બિલકુલ ઓપોઝિટની ડાયરેક્શન હોય, કેમ કે ભાઈ અહીંયા પૃથ્વી જે છે અથવા કોઈ પણ સર્કલ છે એમાં 360 ખૂણા હોય. જે ખૂણાને આપણે 0 માનીએ તો એ સ્વાભાવિક વાત છે એની ઓપોઝિટ એની જે સાવ સામેનો ખૂણો, સાવ સામેની જે રેખા નીકળશે એ 180 ડિગ્રી હશે, બરાબર છે. તો એને આપણે નામ દઈ દીધું 180 ડિગ્રી. હવે આ 180 ડિગ્રી અને 0 ડિગ્રીનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્ત્વ શું છે? તો એનું મહત્ત્વ ઘણું બધું છે કે ભાઈ ગ્રીનિચ મીન ટાઈમ, એટલે કે આના ઉપરથી તમે જુઓ કે સમય જે છે એ આપણને નક્કી થવા મતલબ ખબર પડે છે. તો એ રીતે ગ્રીનિચ મીન ટાઈમ જે છે, બરાબર છે, ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે કે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે, ગ્લોબ છે, અને અહીંયા માની લો આપણે 0 ડિગ્રી ડ્રો કર્યું તો આ જે આખું એરિયા છે એને વેસ્ટર્ન પાર્ટ કહેવાય છે. આ જે આખું એરિયા છે એને ઈસ્ટર્ન પાર્ટ કહેવાય છે, પૂર્વી ભાગ કહેવાય છે પૃથ્વીનો. આ ભાગને આપણે પૃથ્વીનો પશ્ચિમ ભાગ કીધો, આ ભાગને આપણે પૃથ્વીનો પૂર્વ ભાગ કીધો. અને ભારત જે છે આપણે કહીએ કે ભાઈ ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે અથવા પૂર્વની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એ પૂર્વની સંસ્કૃતિ છે. અને આપણે કહીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિ ઉપર ઘણું બધું પ્રભુત્વ મેળવ્યું. તો આ બધી વસ્તુ જે છે એ શું છે તો કે ભાઈ પશ્ચિમ એટલે કે અહીંયા જે યુકે, USA, તે ઉપરાંત આપણા યુરોપના જેટલા પણ દેશ છે તે બધા દેશ જે છે એ વેસ્ટર્ન સાઈડ આવેલા છે અથવા તો પશ્ચિમ સાઈડ આવેલા છે. જ્યારે પૂર્વ સાઈડ તો કે ભાઈ ભારત, ચાઇના અને જેટલા પણ સાઉથ ઇસ્ટ કન્ટ્રીઝ છે એ બધા ઈસ્ટર્ન સાઈડ આવેલા છે, પૂર્વ તરફ આવેલા છે, બરાબર છે. એટલે આ રીતે જે છે એ તમારે મગજમાં રાખવાનું કે ભાઈ 0 ડિગ્રી રેખાંશ છે એનાથી 2 ભાગ પડે છે, એક તો પશ્ચિમ તરફ જાય છે અને એક તો પૂર્વ તરફ જાય છે. એ રીતે પૃથ્વી જે છે એના 2 ભાગ પડે છે. હવે જે પૂર્વ ગોળાર્ધમાં છે અને જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. બીજું એક ગ્રીનિચ રેખા જે છે એનાથી 180 ડિગ્રી પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 ડિગ્રી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. એ રીતે તમારે અહીંયા યાદ રાખવાનું છે. અને આ જે ગ્રીનિચ મીન ટાઈમ છે એનાથી જ જે છે સમયને બધું ડિસાઇડ થતું હોય છે. પણ એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, ઓકે, એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું એટલે અહીંયા આપણે ડિટેલમાં નથી જતા, નહીંતર એનું ઘણું બધું પાછું જે છે એ ડિટેલમાં નીકળે કે ભાઈ સપોઝ કે આ 0 ડિગ્રી છે, 0 ડિગ્રી છે તો અહીંયા 0 ડિગ્રી છે. હવે એક રેખાંશ છે, બરાબર છે, ત્યાંથી આ બીજી રેખાંશ છે. આ 2 રેખાંશ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 4 મિનિટનું ડિસ્ટન્સ હોય. કેટલું હોય તો કે ભાઈ 4 મિનિટનું ડિસ્ટન્સ હોય. આ વસ્તુ મિનિટમાં મતલબ મેઝર થાય છે, બરાબર છે, કિલોમીટરમાં મેઝર નથી થતું. 4 મિનિટ જેટલું ડિફરન્સ હોય છે. એટલે માની લ્યો કે આ માની લો પૃથ્વી છે, આ 0 ડિગ્રી રેખાંશ છે, બરાબર છે. હવે માની લો કે અહીંયા ક્યાંક પૃથ્વી છે, ભારત છે. તો આ 0 ડિગ્રી એટલે કે યુકેથી ભારત વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે તો એ મિનિટમાં કાઉન્ટ થતું હોય અથવા કલાકોમાં કાઉન્ટ થતું હોય. તો એ છે 5.5 કલાક આગળ, બરાબર છે. કઈ રીતે આગળ તો કે ભાઈ આ 0 છે, અહીંયા પહેલાં માની લો કે સૂર્યોદય થાય છે. જાપાનથી આપણે કહીએ છીએ કે ભાઈ સૂર્યોદય થવાની શરૂઆત થાય છે અને અહીંયા જે છે એ પાછળનો દિવસ ચાલતો હોય છે. એટલે કે ભાઈ અહીંયા માની લો કે 12 વાગ્યા છે તો ભારતમાં જે છે એ 5:30 વાગ્યા હોય, રાઈટ. તો એ રીતના બધું ડિસાઇડ થતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇનની. જો હવે તમે આ પણ વસ્તુ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમે જુઓ કે ઓકે અહીંયા મેં ફિગર પણ આપેલી જ છે, બરાબર છે. તમે જુઓ કે રશિયા છે અને આ છે અલાસ્કા. અલાસ્કા જે છે એ યુએસએનું એક રાજ્ય છે, બરાબર છે, અમેરિકાનું એક રાજ્ય છે. અને આ છે રશિયા. હવે આ જે આખી લાઈન જાય છે, આ લાઈન આ વાંકી ચૂકી લાઈન, હમણાં સમજાવું છું કેમ વાંકી ચૂકી છે.
આ જે લાઇન છે એ 180 ડિગ્રીની લાઇન છે અને એને જ તમે જુઓ ક્યાંક ને ક્યાંક 180 ડિગ્રી રેખા કહેવામાં આવે છે, બરાબર છે. કેમ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, અહીંયાથી દિવસ બદલાઈ જાય છે. જેમ ઓમાં આપણે સમય નક્કી કરતા હતા GMTમાં, એમ આમાં દિવસ બદલાઈ જાય છે. તમે જુઓ કે આમાં આપેલું છે કે ભાઈ આ જે છે એ સોમવાર છે અહીંયા, તો અહીંયા રવિવાર હોય, બરાબર છે. એટલે એક દિવસ આ ભાગ જે છે એમાં એક દિવસ પાછળ હોય છે. તો એ રીતે આ વસ્તુ ડિસાઇડ થતી હોય છે. રેખાંશ વૃત્ત જે છે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. તે ઉપરાંત આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે, કેમ કે બીજી કોઈ પણ રેખાંશ વૃત્ત અને નથી. અને બીજા નંબરની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે ભાઈ આ એક જ માત્ર પૃથ્વી ઉપર એક રેખાંશ વૃત્ત છે કે આડી અવળી દોરેલી છે. તે ઉપરાંત કોઈ પણ રેખાંશ વૃત્ત જે છે એ આડી અવળી નથી, આ એક જ એવી છે. એનું રીઝન એ છે કે આ જે છે રેખાંશ વૃત્ત એ તમારે જુઓ કે વાર નક્કી કરે છે, તારીખ અને વાર નક્કી કરે છે. તો હવે માની લ્યો કે આ રેખાંશ વૃત્તને આપણે સીધી દોરવામાં આવે તો વચ્ચે ઘણા બધા કન્ટ્રીઝ હોય અથવા તો નાના નાના ટાપુ દેશ હોય, બરાબર છે. તો એ બધા ટાપુ દેશમાં જે છે એક જ નાનકડા ટાપુ ઉપર 2 દિવસ અને 2 વાર થઈ જાય, તો એ વસ્તુ જે છે એ પોસિબલ નથી, બરાબર છે. એના કારણે આ જે રેખા છે એને કોઈ પણ એક ટાપુ અથવા તો કોઈ પણ એક દેશની બારે હંમેશા સમુદ્ર ઉપર જ આ લાઈન જે છે એને ડ્રો કરવામાં આવેલી છે, કે જેથી કરીને તારીખ અને સમયનો જે છે ગોટાળો ન થાય. એટલા કારણે જે છે એ આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને આપણે આ રીતે આડી અવળી દોરવામાં આવેલી છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે શું આપેલું છે. તો સૌથી પહેલાં GMT કે ભાઈ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 ડિગ્રી પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 ડિગ્રીથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની વાત કરીએ તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 ડિગ્રી પર નથી, વાંકી ચૂકી છે. એનું રીઝન મેં તમને સમજાવ્યું કે ભાઈ જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે એ વાંકી ચૂકી છે. એટલે આ જે લાઈન આખી જાય છે એ માત્ર ને માત્ર સમુદ્ર ઉપર જ લાઈન જાય છે, કોઈ પણ જમીન ઉપરથી લાઈન નથી જતી. એટલે એક ફેક્ટ તમારે એ પણ યાદ રાખવાનું કે તમામ જે રેખાંશ છે, બરાબર છે, તમામ રેખાંશ એમાંથી માત્ર કઈ રેખાંશ એવી છે કે જે માત્ર ને માત્ર સમુદ્રમાંથી પસાર થાય છે વચ્ચે જમીન આવતા હોવા છતાં, તો એ છે આપણી 180 ડિગ્રી રેખાંશ. અને એનું રીઝન પણ અહીંયા તમને આપેલું જ છે. બાકી આ અક્ષાંશ અને રેખાંશ ઉપરથી ઘણું બધું ડિટેલમાં હજુ પણ જઈ શકાય, બટ તમારી ટેક્સ્ટબુકને આપણે ફોલો કરીએ છીએ. અને આપણા જે 9મા ચેપ્ટરના પાર્ટ છે એ પણ ઘણા બધા થઈ ગયા છે ઓલરેડી. આ 3જો પાર્ટ છે અને બાકીનું જેટલો પણ જે સ્ટડી છે, બરાબર છે, જેમ કે કટિબંધો ઝોન્સ વિશે તમને આપેલું છે. તે ઉપરાંત પૃથ્વીની ગતિના પ્રકાર આપેલા છે, પરિભ્રમણ અને પરિક્રમણ. તે ઉપરાંત દિવસ રાત કેવી રીતે થાય છે, બરાબર છે, અને ઋતુઓ કેવી રીતે થાય છે, લાંબા અને ટૂંકા દિવસ રાત કેવી રીતે થાય છે. તે ઉપરાંત જે લીપ વર્ષ છે, સંપાત છે અને ગ્રહણ વિશેની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, એટલે કે પાર્ટ 4માં કરશું, બરાબર છે. કે જેથી કરીને જે છે એ આપણું ખૂબ સારી રીતે સારી રીતે જે છે એ આપણું એક એક ટોપિક ક્લિયર થાય, એટલા માટે જે છે એ મેં અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે ચેપ્ટરને. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. તો તમને જો ખરેખર મારો લેક્ચર ગમતો હોય, પસંદ આવતો હોય તો કૃપા કરીને લાઇક કરવા વિનંતી અને ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તે ઉપરાંત પાછળના જો તમે લેક્ચર્સ હજી નથી જોયા, 1 થી લઈને 8 ચેપ્ટર તમે હજી નથી જોયા અને 9મા ચેપ્ટરના પાર્ટ 1 અને 2 નથી જોયા, તે બધા લેક્ચરને જે છે અટેન્ડ કરજો. ત્યારબાદ તમે જે છે એ આ લેક્ચરને જે છે અટેન્ડ કરજો. અને સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને મને મોટિવેશન થાય. તે ઉપરાંત શેર કરવાનું રાખો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરવાનું જણાવો. અને હું તમને જે ક્વેશ્ચન્સ દઉં છું લેક્ચરમાં, તો એ ક્વેશ્ચન્સ કોઈ કમેન્ટમાં અટેન્ડ પણ નથી કરતું, બરાબર છે. તો એ ક્વેશ્ચનને અટેન્ડ કરવાનું રાખો. કોમેન્ટ આમ નથી કરતા પણ ક્વેશ્ચનને પણ અટેન્ડ નથી કરતા, બરાબર છે, કે ભાઈ ક્વેશ્ચનનો આન્સર દીધો એ રીતે પણ કોઈ કમેન્ટ નથી કરતું. તો કૃપા કરીને કમેન્ટ કરવાનું રાખો. તે ઉપરાંત લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.